ચલો બધાને ગુડ ઇવનિંગ, શુભ સંધ્યા. અને નવરાત્રિનો આજે બીજો દિવસ છે, તો બધાને સારી એવી શુભેચ્છાઓ. આપણે કંઈક ભણી રહ્યા હતા ઉર્જા વિશે, બરાબર. ગઈકાલે તમે લોકોએ ઘણી ઉર્જા વ્યસ્ત કરી હશે, ગઈકાલે આજે કરશો અને આવનાર 7 દિવસ બી તમે કરશો, બરાબર. કેમ કે ખુશીના સમાચાર મળી ગયા છે. આપણા મંત્રીશ્રીઓએ એવું કહી દીધું કે તમે આખી રાત કૂદકા મારો, તમને કોઈ રોકવા ટોકવાવાળું નથી, બરાબર છે. તો આપણે એ એનર્જીની વાત નથી કરવી, આપણે જે ભૌતિક રીતે જે ઉપયોગમાં આવે ને, આપણે એવી એનર્જીની ચર્ચા કરતા હતા. આપણે જોયું હતું કે ભાઈ પરંપરાગત ઉર્જાના સ્ત્રોત જોયા હતા, એમાંથી કેટલાક એક્ઝામ્પલ આપણે એનો અભ્યાસ કર્યો હતો. આપણે કોલસા વિશે જાણ્યું, બરાબર છે. પેટ્રોલિયમ પેદાશનો જે અભ્યાસ કર્યો આપણે, પણ એ બધું જ કેવું હતું ભાઈ, કે ભાઈ એ નૈસર્ગિક સ્ત્રોત પણ કેવો હતો, એ પુનઃ અપ્રાપ્ય આવશે કે પુનઃ પ્રાપ્ય આવશે, બરાબર છે. પુનઃ અપ્રાપ્ય આવશે ને ભાઈ, કેમ કે એકવાર ખૂટી ગયો પછી એવું નથી કે આ તપેલામાં કહેવાય ને કે સમારીને નાખી દીધું ને બની ગયું અડધા કલાકમાં, એવું નથી. આમાં હજારો વર્ષો, બરાબર છે, એની મહેનત લાગે છે. એમાં કેમિકલ પ્રક્રિયા અને બધું ઘણું બધું થાય. સજીવોનું કહેવાય ને કે એના જે સ્તંભ છે કે વનસ્પતિ છે, એના પાંદડા છે, બરાબર. તો એનું વિઘટન થાય ને પછી જઈને આપણને આ જે ક્રૂડ ઓઇલ છે, ખનિજ તેલ છે, કે પછી એનો જે ઘન પદાર્થ કહી શકાય એવા આપણે જે પેટ્રોલિયમથી જે પ્રાપ્ત થતો જે ખનિજ કોલસો છે, આ બધું મળે છે, પણ બહુ લાંબી પ્રોસેસ છે. એ બધાનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પણ આજે આપણે ભણવાનું છે કે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત, બરાબર છે. બીજું કહી શકીએ કે ભાઈ આ પુનઃ પ્રાપ્ય, કે તમારા વાંધો ના આવે, કે તમે ગમે તે રીતે એમાંથી ઉર્જા મેળવી શકો, એમાં તમારે કોઈ વાંધો છે નહીં, બરાબર. હવે તો લગભગ એના કંઈક તમે ઉર્જા આનો ઉપયોગ કરો છો, એમાંથી આપણે વિદ્યુતનું પણ ઉત્પાદન કરીએ છીએ, બરાબર. એ પણ આપણે કહેવાય ને કે ઘર ઉપર બસ ખાલી પેલું પેનલ મૂકી દઈએ છીએ, બરાબર. તડકો પેનલ સહન કરે અને મોજ મજા ઘરના સભ્યો કરે, બરાબર છે. તો આ બધું આની દેન છે, ઓકે. તો એક પછી એક આપણે જોતા જઈએ, ઘણું છે આમાં. અને ખાસ એટલું કહેવાનું કે આનો જે પહેલો જે આપણો લેક્ચર હતો એ ખાસ જોઈ લેવો, તો આમાં થોડી વધારે મજા આવશે. બીજી વાત કે જીપીએસસી માટે આ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. ઇવન તમે મેન્સ આપશો તો મેન્સમાં તમને કહેવાય ને આમાંથી શબ્દો મળી રહેશે, વ્યાખ્યા મળી રહેશે, નવા નવા તમને કહેવાય ને કે આમાં એવા કન્ટેન્ટ આમાં મેં મૂકેલું છે કે તમને મજા આવશે. અને તમે કદાચ આને લેખિત સ્વરૂપ આપશો મેન્સમાં તો કદાચ પેપર ચેકર ખુશ થઈ જશે, બરાબર છે. તો એક પછી એક આપણે જોઈએ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, બરાબર. એની સામાન્ય પરિચય આપતા જોઈએ તો કે ભાઈ આ જે ઉર્જાના સ્ત્રોતો છે, આ વિકાસ કહેવાય કે નિશ્ચિત કરવા માટે આપણે 1970માં, બરાબર છે, 1970માં પ્રથમ આપણે અખતરો કર્યો હતો કે આના વિશે કંઈક આપણે વિચારવાનું ચાલુ કર્યું કે આ જે ઉર્જાના સ્ત્રોત છે એના માટે આપણે શું કરી શકીએ. આના વિશે વિચારવાનું ચાલુ કર્યું 1970માં પ્રથમવાર પ્રયત્ન કર્યો હતો. શાના વિશે? કે આ જે બિન પરંપરાગત જે ઉર્જાના સ્ત્રોત છે ને ભાઈ, એનો આપણે વિકાસ કરવાનો છે. ગાંડો વિકાસ નહીં કરવાનો, ડાયો વિકાસ કરવાનો છે, બરાબર. બાકી તો ચૂલામાં આપણે પેલા બળતણ નાખીને આપણે રોટલા બનાવતા હતા જ, પણ એ જે ચૂલા દ્વારા, એ બળતણ દ્વારા જે નુકસાન થતું હતું જે ગૃહિણીનું, કે જે બીજે ચૂલામાં ઉપર જે રાંધતા હતા, બરાબર, તો એનાથી આપણે છુટકારો, એટલે કે પોલ્યુશન ફ્રી, બરાબર. અને આપણે કંઈક પ્રોડક્ટિવિટી આપણે કંઈક કરવાની, એવી કંઈક આપણે આમાં ચર્ચા થાય કે ભાઈ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, એનો વિકાસ કેવી રીતે કરવો. એની સૌપ્રથમ આપણે જો કોઈ અખતરો કરવાનું ચાલુ કર્યો તો ક્યાંથી વિચાર્યું આપણે? 1970થી. એ પહેલાં તો બધા હેરાન થતા હતા જ, હજુ બી ગામડામાં થઈ જ રહ્યા છે, બરાબર. બિકોઝ ઓફ વિકાસ, ગાંડો વિકાસ, બરાબર છે. કે અમુક ચોપડાઓમાં જ છપાય, જો પેલું બંધ કરી નાખ્યું, ઉજ્જવલા બંધ કરી નાખ્યું, ખબર ને. પહેલાં તો બધાને હેબિટ પાડી કે ગેસનો બાટલો ઉપયોગ કરો, હવે સ્કીમ જ બંધ કરી નાખી, બરાબર છે. એટલે આપણા એના જેવું છે કે ભાઈ જીઓવાળાએ મફતમાં આપ્યું, બધા એકદમ એડિક્ટેડ થઈ ગયા. એડિક્ટેડ એટલે લત લાગી ગઈ. અને કે હેડો કે હવે તમે રિચાર્જ કરો 2 મહિનાનું, 3 મહિનાનું, એના જેવું છે આ વસ્તુ. ચલો આગળ વધીએ આપણે.
બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો એટલે કે એના કેટલાક કારણોની આપણે ચર્ચા કરીએ તો બધાને ખબર છે કે ભાઈ આપણે આની પહેલાં ભણી ગયા પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, તો આજ નહીં તો કાલે એ પતી જવાનું છે, એ ખૂટવાનું જ છે. કેમ કે તમે જોઈ શકો છો કે આપણે જે વસ્તી વધારો થઈ રહ્યો છે બરાબર, રોજનું લગભગ કેટલા 1.9% દરે કંઈક બાળક જન્મી રહ્યા છે. પહેલાં એવું હતું કે ભાઈ ત્યારે મૃત્યુઆંક વધારે હતો, જન્મની સામે એટલો મૃત્યુ પણ થતા હતા, એટલે બધું આમ થોડું બેલેન્સ થઈ ગયું. તો હવે મરે છે ઓછા. આ કંઈ ખોટી બાબત નથી, સારું કે બધા જીવે છે, પણ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ભારતની વાત કરીએ તો આપણે યુવાનોની સંખ્યા વધારે છે બીજા દેશ કરતાં, બરાબર. અને દરેક યુવાનને અત્યારે સાયકલ ના મેળ પડે, બરાબર છે. છોકરો તો 12મા ભાઈ ના આવે ને એ પહેલાં તો કે પપ્પા બાઇક અપાવો, તો આપણે એ પહેલાં બીજો નંબર લાવવાનો પ્રયત્ન કરીશું, નહીં તો જય ઝીંગાલાલા. એટલે પછી પપ્પાએ ના છૂટકે પોયરાને બાઇક અપાવવું પડે. અને બાઇક પાણી તો ચાલે નહીં, ચાલે પાણીથી કે અંદર આમ પાણી નાખ્યું, જેટ સ્ટ્રીમ થયું અને વરાળ થઈ અને કે આપણું એન્જિન એક્ટિવેટ થઈ ગયું, બધું ટ્રેનમાં હોય. હવે તો એ પણ બંધ થઈ ગયું, બરાબર છે. તો ભાઈ કે અશ્મિગત બળતણ છે એમાં કોનો સમાવેશ થાય કે ભાઈ કોલસો છે, પેટ્રોલિયમ છે, આ કુદરતી જે વાયુ છે, આ બધાનો એમાં સમાવેશ થાય છે. પણ આ કેવું છે ભાઈ, આ બધું મર્યાદિત છે. જેમાં મર્યાદિત ભંડાર છે ને, બરાબર છે, એની સામે જોવા જોઈએ તો એની ઓપોઝિટ સાઈડ જોઈએ ને તો માણસની જે જરૂરિયાત છે ને પછી અમર્યાદિત છે, બરાબર છે. આપણે આ વસ્તુ છે ભાઈ, આ કોન્સેપ્ટ જોવા જઈએ કે ભાઈ આપણી પાસે જે ઉર્જાનો જે સ્ત્રોત છે એટલે કે પરંપરાગત આ જે ખનિજ કોલસો છે કે પેટ્રોલિયમ પેદાશ જે બી કંઈ છે એનો ભંડાર છે એ મર્યાદિત છે. પણ એની સામે મનુષ્યની જે શું કહેવાય કે રોજ નવી નવી ઈચ્છાઓ થવી, બરાબર છે. અને એક ઈચ્છા સંતોષાય ને ત્યાં તરત ને તરત બીજી ઊભી થવી. ચલો કે બાઇક તો લઈ લીધો યાર કે સંખ્યા વધી ગઈ છે, કાર આ રોજ રિક્ષામાં પોસાય નહીં, આ 4-5 સભ્યોને લઈ જવા ભાડું મોંઘું પડે. એક કામ કરો 10,000નો હપ્તો કે નક્કી કરો ને આપણે i20 છોડાવી દઈએ. એટલે i20 તો કે ભાઈ પાણીથી ચાલવાની નથી ચાલવાની ને. તો આ જ વસ્તુ છે, બરાબર છે કે ભાઈ આ મર્યાદિત ભંડાર છે, એની સામે ઈચ્છાઓ કેવી છે, અમર્યાદિત છે, બરાબર છે. તો એક આ પહેલું કારણ છે. બીજું, અશ્મિગત બળતણના જે વધતા ઉપયોગથી ભાઈ આ ગ્રીન હાઉસનું પ્રમાણ છે એ વધવા લાગ્યું છે અને જેને કારણે ભાઈ પર્યાવરણને ભાઈ આ જોખમ ઊભું થયું છે, બરાબર છે. એક આ પણ કારણ છે કે અશ્મિગત જે બળતણ છે એનો તમે ઉપયોગ વધારશો, સ્વાભાવિક છે કે ભાઈ આ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ થવાની છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે અતિશય કહેવાય ને કે પૃથ્વીના વાતાવરણમાં વધારો થવો, બરાબર છે. એક આ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે ને એવી રીતે પેલું કુલિંગ પણ આવે છે, ખબર છે, ગ્રીન હાઉસ કુલિંગ એક વસ્તુ એ પણ આવે છે. જેમ આમાં શું છે કે અતિશય ગરમીમાં વધારો થાય, પેલું અતિશય ઠંડુ પડી જાય, બરાબર છે. તો એક આ વસ્તુ છે. અત્યારે તમે જોઈ શકો છો અને ક્યાંક તમે વાંચતા હશો કે ભાઈ તાજમહેલ છે ને પીળો પડતો જઈ રહ્યો છે, બરાબર છે. આ ગ્રીન હાઉસ વાયુઓના કારણે પ્લસ આ પંજાબની અંદર જે બી કંઈ પેલું સળગાવે કુસ્કીના હાથે બધું, તો એની ઇફેક્ટ પણ ત્યાં સીધી પડે છે. ઓકે, ચલો બીજી આપણે વાત કરીએ કે તાપ વિદ્યુત મથકો એટલે કે ભાઈ આપણે જે ન્યુક્લિયર રિએક્ટર્સ છે આપણા કે જેના દ્વારા આપણે ઉર્જાનું ઉત્પાદન કરીએ છીએ. તો એક તરફ જોવા જઈએ કે એમાં કે ભાઈ સાહેબ પોલ્યુશન ઓછું છે, એટલે ભાઈ પોલ્યુશન હોય પણ એના માટે જે બી તમે રિએક્ટર જે બનાવો છો એનો જે નિષ્કાસન એટલે કે જે છેલ્લે બચેલી જે પ્રોડક્ટ છે એનો નિકાલ તો તમે કરવાના ને. એ બધા કહેવાય ને રેડિયેશનવાળા પદાર્થ છે, બરાબર. તો એનું આપણે સીધું ક્યાં નાખી દઈએ છીએ, તો આમાં નાખી દઈએ કે કોણ જોવા આવવાનું છે, કોઈ જોવા આવવાનું નથી. અત્યારે તમે જો સારી એવી ઝેરી પદાર્થોની જે ફેક્ટરીઓ છે એ લોકો સવારે એનો ગેસ લીક નથી કરતા, મીન્સ કે રિલીઝ નથી કરતા. રાત્રે બધા ઊંઘી જાય ને પછી હળવે પછી એમના પેલા હોય ને પાઇપમાંથી એ ગેસ રિલીઝ કરે, કેમ કે સવારે કરે તો પકડાઈ જાય અને આખા ગામને ખબર છે કે અહીંયા આ વસ્તુ થઈ રહ્યું છે. તો પણ આપણા સરકાર એમને સારી એવું સપોર્ટ કરે છે, એ સારી બાબત કહેવાય, બરાબર. કટાક્ષમાં આમ તો ખરાબ જ છે, ચલો બરાબર. આ બધું આપણે ક્યાં ભાઈ તળાવમાં આ બધું આપણે છોડીએ છીએ. એમાં તમે એક વખતે એવું ન્યૂઝ બી આવી હતી કે ભાઈ આકાશમાંથી માછલીઓનો વરસાદ થયો, મરેલી માછલીઓનો, ખબર છે, વાદળમાંથી એવું થયું હતું. પછી દરિયાકાંઠે મરેલી માછલીઓ તરીને આવે છે. તો આ આપણા શું કહેવાય કે સારા કાર્યોના એક ભાગ છે આ
કે જે મનુષ્ય જે કામ કરે છે એને સીધું નુકસાન ક્યાં થાય છે? બરાબર છે, અહીંયા થાય છે. ઓકે, ચલો. મોટા મોટા ડેમના નિર્માણમાં વધુ ખર્ચ થવો, બરાબર. નદી ખીણ પરિયોજનાથી ભૂકંપને પ્રોત્સાહન આપવું, નદી ખીણ પરિયોજનાથી ભાઈ વિસ્થાપિતોને મુશ્કેલી. આ જે આપણે મેઘા પાટકર યાદ આવે, બરાબર છે, મેઘા પાટકર. જ્યારે આપણે સરદાર સરોવર જ્યારે પરિયોજના લાવ્યા હતા ત્યારે એને વિરોધમાં એક આંદોલન આખું કર્યું હતું, બરાબર, નર્મદા બચાવો. બરાબર, એનું કારણ જ આ હતું કે ભાઈ આ મેન કે તમે ડેમ તો બનાવી દો છો, પાણીની સપાટીથી વધારો પણ છો, પણ આજુબાજુમાં જે ગામડા છે જ્યાં જે લોકો વસવાટ કરી રહ્યા છે એનું શું? બરાબર છે. તો આપણે ખાલી કહેવાય ને કે મનુષ્ય માત્ર આમ કહેવાય ને કે એનો જ ફાયદો વધારે જોવે છે, એ પછી જે નીચેનું જે કાસ્ટ છે કે નીચેની જે પબ્લિક છે એના વિશે વધારે વિચારતું નથી. બરાબર. સામે કોર્ટે એવો ચુકાદો આપ્યો કે આ એ યોજના છે ને ભાઈ બહુ હેતુક છે. તમે ખાલી એક વસ્તુને ટાર્ગેટ કરીને એવું ના કહી શકો કે ભાઈ નહીં આ યોજના બંધ કરી દો. બરાબર, એમાંથી તમે વીજળી ઉત્પાદન કરી શકો. એટલે રણ પ્રદેશમાં જે પાણીની બૂંદ જોવી અશક્ય છે ત્યાં સુધી તમે પીવાનું પાણી પહોંચાડી શકો છો આના દ્વારા. તો આ જે યોજના છે ભાઈ બહુ હેતુક છે, તું ના ચાલે ભાઈ. તે ખબર છે ને આગળ જે ચુકાદો શું આવ્યો હતો, હારી ગયા હતા. બરાબર. તો આજે બધું આ નિર્માણ કરીશું આપણે, તો ખોદકામ કર્યા વગર તો થવાનું નથી. તો એના કારણે તમે જોઈ શકો ભૂકંપની જે પરિસ્થિતિ સર્જાય છે. બરાબર. અત્યારે આપણે શું કરીએ છીએ, નદીને શું કહેવાય કે વિસ્તૃતકરણ છે કે બાંધી રહ્યા છે. બરાબર. આ રિવરફ્રન્ટ યોજનાઓ આ તે વગેરે. આમ ભલે ભાઈ સહેલાણીઓ માટે તમે મસ્ત એવું કે ફરવા માટે મળે ને તમે મસ્ત સારી શુદ્ધ હવા, પણ શુદ્ધ હવા જેવું કંઈ છે નહીં. બરાબર છે. ગંદકી સૌથી વધારે એ બધી પ્લેસ પર હોય છે. તો નદી નદી બાંધો, હવે એનો જે ફ્લો વધારે આવે તો નદીનું પાણી જાય ક્યાં? ભાઈ આજુબાજુના વિસ્તારમાં જ ફેર કે પૂર આવ્યું. એટલે પૂર આવ્યું નથી, પૂર લાવવામાં આવ્યું છે. બરાબર છે. તો આ બધી સિચ્યુએશન આપણે ક્યાંક ને ક્યાંક કોઈએ ને કોઈએ ફેસ કરેલી જ છે, એની વાત કરી છે અહીંયા. ગ્રામીણ વિસ્તારોમાં ઉર્જા જરૂરિયાત માટે ભાઈ વધુ લોકો શાની પર નિર્ભર છે ભાઈ? લાકડા ઉપર, બળતણ જેને આપણે કહીએ છીએ. ઓકે. જેના કારણે ભાઈ પર્યાવરણને અસર થાય છે. દેશમાં ઉર્જાની માંગ અને પુરવઠાના વધતા તફાવતને બરાબર છે આ સમાપ્ત કરવું. એક બાજુમાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણે પ્રદૂષણ ઓછું ફેલાવવું જોઈએ. બરાબર છે. આ જે લાકડા છે એનો ઉપયોગ કહેવાય ને કે ઘટાડવો જોઈએ. કેમ? કેમ કે તમે લાકડા ક્યાંથી લાવે? ભાઈ વૃક્ષમાંથી લાવે. વૃક્ષ કપાશે તો સીધી ઇફેક્ટ ભાઈ પર્યાવરણને થશે. બરાબર છે. તો આ બધું ક્યાંક ને ક્યાંક અસર કરે છે. એટલે પછી આપણે આ કોન્સેપ્ટ અને જે વિચાર આપણે જે કરવાનું વિચાર્યું એવા આપણા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કે તમે આ નહીં તો આ ઓપ્શન છે આપણી પાસે. 1970માં આપણે આ એટલા માટે જ વિચાર્યું કે આ બધું જ છે એનાથી કંઈ ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે. એટલે પછી આપણે વિચારવાનું ચાલુ કર્યું ભાઈ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કે ભાઈ સૂર્ય છે તે એક અખૂટ નૈસર્ગિક સ્ત્રોત છે ભાઈ. એમાંથી તમે શું ના કરી શકો? તમે એમાંથી હાઇડ્રોજન લઈ શકો છો. બરાબર છે. એમાં તમે કહેવાય ને કે ભાઈ પેલા સિલિકોનથી આપણે પેલું બનાવીએ છીએ પેનલ, સોલર પેનલ બનાવી શકો છો. એમાંથી પણ વીજળી ઉત્પાદન કરી શકો છો. બરાબર. અમુક જગ્યાએ જે કૃષિની વાત કરીએ આપણે તો ખેડૂત છે ને મહિના અને 6 મહિના સુધી રાહ જોવે કે આજે મારો વારો આવશે પાણી પાવાનો અને મારા આજે રાત્રે ખેતી અમારે ત્યાં જવાનું છે. બરાબર છે. પેલા પાડિયા એ લોકો તૂટી જાય ને એ લોકોને ત્યાં સાચવવા આખી રાત કાઢતા હોય, એ લોકો વારા ફાળવેલા હોય કે આજે ભાઈ તારા ખેતરમાં પાણી આવશે, પહેલાં પછી આવશે. એ રીતે ડિવાઈડ કરેલું હોય બધું. કેમ? કેમ કે એક જ ટાઈમ લાઇટ મળે. બરાબર છે. અને આ વસ્તુ લોકોને કહેવાય ને કે રાત્રે જ મેળ પડે. સવારે તો કે ભાઈ નહીં, સવારે લાઇટ કાપ હોય છે. તો એ ઘટના ના થાય, એ જ પરિસ્થિતિ ના સર્જાય એટલે પછી સરકારે કંઈ વિચારે કે સોલર પંપ લાવો. યાદ છે આવું કંઈ વાંચેલું? સોલર પંપ કે એવું કંઈ? તો ડાયરેક્ટ સૂર્યપ્રકાશથી ભાઈ વીજળી જનરેટ થાય, એના દ્વારા પંપ એક્ટિવેટ થાય અને પછી ડાયરેક્ટ અંડરગ્રાઉન્ડ વોટર છે બહાર લાવી શકાય. આખી સિચ્યુએશન છે એ પછી આપણે વિચારવાનું ચાલુ કે આવું બી શક્ય છે. શુક્ર રાત આખી રાત બચારો પેલો સવારે તો કાળી મજૂરી કરે અને પછી રાતે અંધારામાં હેરાન થાય. બરાબર છે. તો આ બધું પછી આપણે વિચારવાનું ચાલુ કર્યું કે આ વસ્તુ પણ શક્ય છે. ચલો, એવા આપણા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની વાત કરીએ તો ભારતની અંદર ભાઈ સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, આ બાયોગેસ છે, આ બાયોમાસ છે અને નાની જળ વિદ્યુત પરિયોજનાઓ જે બી છે આપણે મોટી ઘણી બધી છે. બરાબર. પણ આટલી બધી બાબતો છે. આ તો ખાલી મેં તમને ખાલી એથી લઈને એ સુધી સમજાવી છે કે બતાવી છે. બાકી આનાથી પણ ઘણું બધું એવું છે. બરાબર. આગળ તમને એક્ઝામ્પલ સાથે ઘણું બધું તમને સમજાવીશ. આ તો ખાલી બેઝિક છે એમ સમજો
કે આ તો તમે જાણો છો. એ સિવાય પાછળ ઘણું બધું આવશે, એ બધું 160 પછીની સ્લાઇડ પર આવશે, પછી આવશે. એટલે ત્યાં સુધી તમારે આ જોવાનો છે. બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો જે વિકાસ છે, તો સપ્ટેમ્બર 1982માં ભારત સરકાર દ્વારા શું કરવામાં આવ્યું? બિન પરંપરાગત ઉર્જા વિભાગની ભાઈ સ્થાપના કરવામાં આવી. આપણે કંઈ બી કામ કરવું હોય તો કાં તો કંઈ સમિતિ બનાવો, કાં તો પછી કંઈક આવું કંઈક વિભાગ બનાવો, એ પછી જઈને કંઈક મંત્રાલય બને, પછી એ બધા ઓર્ડર છે એ પાસ થાય. બાકી જો કોઈ વ્યક્તિને એમ કહેવામાં કે લે તું આ તો કરે છે, આ બી કરી દે છે, તો નહીં થાય. તમારે એના માટે આવું કંઈક રચના કરવી જ પડે, તો જ એ કામ વ્યવસ્થિત થાય. અને જે બી આપણા ઉપરી અધિકારી, વહીવટી અધિકારી છે, આને લગતું કંઈક કામ હોય તો સીધા આ વિભાગનો સંપર્ક કરે, એટલે એમને જે માહિતી જોઈતી હોય એ મળી જાય. ઓકે, તો સપ્ટેમ્બર 1982માં બિન પરંપરાગત ઉર્જા વિભાગની ભાઈ સ્થાપના થઈ. 1992માં તેને મંત્રાલયનો દરજ્જો આપવામાં આવ્યો. બરાબર છે કે બિન પરંપરાગત ઉર્જાનો જે વિભાગ છે એને 1992માં શું ભાઈ કે ભાઈ મંત્રાલયનો દરજ્જો, મંત્રાલય આવી ગયો, ભાઈ પતી ગયું. હવે આના તો અલગથી મિનિસ્ટરો એપોઇન્ટ થાય. બરાબર છે. ભારત વિશ્વમાં એકમાત્ર દેશ છે જેની બિન પરંપરાગત ઉર્જા મંત્રાલય છે. જ્યારે આવું કંઈ તમે લખો ને જ્યારે મેન્સમાં, તો પેલો આમ રાજીનો રેડ થઈ જાય કે વાહ, આ તો મને નથી ખબર, પેલો એમ કે સરસ. બરાબર છે. તો આવું કંઈક લખો તો તમારા આમ પ્રભાવ પડે. બાકી તમે એમ કે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત, એમાં સૂર્ય એનું કામ કરે, સૂર્ય એનું કામ કરે, અને કે બસ કે આવી રીતે થઈ રાખે, આપણે આપણું કામ કરો. ભાઈ આવું ના હોય. બરાબર. પછી એ બી એનું કામ કરે, અડધો માર્ક્સ આપે, કાં તો અડધાનો અડધો થઈ જાય, પતી ગયું, ચલો કે હવે તમે દાંડિયા રમો. બરાબર છે. તો આ વસ્તુ છે બધું. ચલો, તો આના માટે બી આ એક સંસ્થાની સ્થાપના થઈ. આ જે બી આપણો બિન પરંપરાગત ઉર્જાના જે સ્ત્રોત છે, બરાબર, આનું ફૂલ ફોર્મ એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયું છે. ઇરેડા. ઈડા નથી, હા, ઇરેડા છે. ઈડા પાછું અલગ છે. બરાબર છે. આ ઇરેડા છે. ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, ઇરેડા. બરાબર છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે ઇરેડા છે, બરાબર, એનું કામકાજ છે, એનું ક્ષેત્ર શું છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. એનું કામકાજનું ક્ષેત્ર શું છે એ તમને ખબર હોવી જોઈએ. અને એની સ્થાપના ક્યારે થઈ? તો 1987માં ભાઈ. એની સ્થાપના ક્યારે થઈ? 1987માં. કોની સ્થાપના થઈ? ઇરેડાની. અને એનું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે. એટલે આ તમારે યાદ રાખવાનું રહેશે. ઉદ્દેશ્ય શું છે? તો બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર આધારિત જે પરિયોજનાઓ છે ને, એનો શું કરવાનો ભાઈ આપણે? વિકાસ. પછી એના માટેની કંઈક ટેકનિકલ જે બાબત છે, તકનિક છે, બરાબર, અને એને આપણે કરવાની આર્થિક મદદ, એને મદદ કરવાનું. બરાબર છે કે તમે વિચારો, બરાબર, અને પછી એ આપણે ચલો વિચારી પણ લીધું, અને ત્યાંથી પછી એવું કે ફંડ નથી, તો પેલો માણસ તો ચલો કે આપણે ચૂલો હળગાવો ત્યારે, લાકડા લાવો ત્યારે, બીજું શું. બરાબર. તમે કે સારું એવું વિચારો, ભાઈ છેલ્લે એમ કે ભાઈ ફંડ નથી, તો પેલો બચારો એ જ કરીને ચલો કે પાછા બળતણ લેતા આવી ગયા. બરાબર. એટલે પાણી ના ફરી જાય આ વિચારોને, એના માટે આ એજન્સી કામ કરશે. ડન. ચલો. ઇરેડાએ ઉદ્યમી વિકાસ કાર્યક્રમની શરૂઆત કરી છે, જેના અંતર્ગત બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રમાં ભાઈ રોકાણ કરી ઉદ્યોગ સ્થાપિત કરનાર જે નવા ઉદ્યમીઓ છે એને યોગ્ય તાલીમ પણ આપે છે. એવું નહીં કે ચલો ફંડ પ્રોવાઈડ કરી દીધું, બધું કરી દીધું, પછી ભાઈ તાલીમ તો આપો. બરાબર. નવા નિશાળીને શું ખબર પડે કે કેમનું કામ કરવાનું છે. એટલે આ સંસ્થા એ રિગાર્ડિંગ તાલીમ પણ આપશે. ચલો, તેના આધારે રાજ્ય સરકારે બે એજન્સીઓ બનાવી. આ અને એક બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય કે આવું કોઈ છે ખરા? આ ઇરેડા અંતર્ગત કંઈ આવે છે ખરા? આવું કોઈ રાજ્યએ શરૂઆત કરી છે? તો ભાઈ કરી છે બ્રેડા. બરાબર છે. બ્રેડા. તો બ્રેડા એટલે બાકીનું બધું એમ ને એમ, પણ અહીંયા બિહાર આવી જશે. ભાઈ બિહારે અખતરો કર્યો છે. બરાબર છે. બિહાર રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, આ જે રાજ્ય સરકાર છે એણે અખતરો કર્યો અને કદાચ સક્સેસ પણ ગયું છે. ચલો, બીજી સંસ્થા છે
સરદાર સ્વર્ણસિંહ રાષ્ટ્રીય પુનઃપ્રાપ્ય ઉર્જા સંસ્થા. અને આ સંસ્થાની સ્થાપના બરાબર છે ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવી. આની સ્થાપના ઉર્જા મંત્રાલય દ્વારા. અને સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 2000માં. કઈ જગ્યાએ થઈ? તો ભાઈ પંજાબના કપૂરથલા. પંજાબના કપૂરથલા જિલ્લામાં થઈ. ચલો, શું છે નામ? સરદાર સ્વર્ણસિંહ રાષ્ટ્રીય પુનઃપ્રાપ્ય ઉર્જા સંસ્થા. કયા મંત્રાલય કરી? તો ઉર્જા મંત્રાલય કરી છે સ્થાપના. સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 2000માં થઈ. ક્યાં થઈ? તો પંજાબના કપૂરથલામાં. તો બીજો પ્રશ્ન અહીંયાથી નીકળે કે ઈસવીસન 2000ની સાલમાં ગુજરાતની અંદર કયો નવો જિલ્લો બન્યો? એ સાલ નથી લખેલી. બોલો, ઈસવીસન 2000ની અંદર ગુજરાતમાં કયો નવો જિલ્લો બન્યો હતો? ચલો, મેહોણામાંથી અલગ થયું હતું પાટણ. શું થયું હતું? પાટણ. એક સમયે પાટણ આ મહેસાણાનો તાલુકો હતો. બરાબર છે, આ પાટણ છે એ મહેસાણાનો તાલુકો હતો. પછી 2000ની સાલમાં એ અલગ થઈ ગયું અને ડિસ્ટ્રિક્ટ થઈ ગયું. ડન છે, એ યાદ રાખજો. ચલો, ઉદ્દેશ્ય. આજે સરદાર સ્વર્ણસિંહ જે રાષ્ટ્રીય પુનઃપ્રાપ્ય ઉર્જા આ સંસ્થા છે એના ઉદ્દેશ્ય મોટાભાગના ઉદ્દેશ્ય સરખા જ હશે. શું હોય ભાઈ? તો ભાઈ આ બિન પરંપરાગત જે ઉર્જાના સ્ત્રોતો છે એ બધા સ્તરો પર એને મદદ કરવાનું. કોઈ પણ સ્તર હોય બરાબર, કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય ને તો એને મદદ કરવાની. પૈસે ટકે હોય બરાબર છે, કોઈ ટેકનિકલ મદદ જોઈતી હોય તો આ બધી મદદ કોણ કરશે? આ સરદાર સ્વર્ણસિંહ. આ સરદાર સ્વર્ણસિંહ સમિતિ ભાઈ આપણા બંધારણમાં પણ આવે છે, તો એકવાર નજર મારી લેજો. બરાબર છે, યાદ છે સ્વર્ણસિંહ સમિતિ? જોઈ લેજો. હા, એટલા માટે તમને ખાલી રિકોલ કરાવું છું કે આ ભાઈ ત્યાં પણ ઇન્વોલ્વ હતા બંધારણમાં. ચલો, ભારતમાં બિન પરંપરાગત ઉર્જાના જે સ્ત્રોતોની વાત કરીએ આપણે તો કોનો કોનો સમાવેશ થાય? તો ભાઈ બાયોગેસ, સૌર ઉર્જા, આ પવન ઉર્જા, આ લઘુ જળ વિદ્યુત યોજનાઓ, આ બધાનો સમાવેશ થશે. બરાબર છે. એ સિવાય આપણે વાત કરીએ કે સમુદ્રથી મળતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા અને હાઇડ્રોજન ઉર્જા. બરાબર, આ બધાનો સમાવેશ આમાં થાય બિન પરંપરાગતમાં. ફરીથી કોણ કોણ આવશે? બાયોગેસ આવશે, સૌર ઉર્જા આવશે, પવન ઉર્જા આવશે, લઘુ જળ વિદ્યુત ઉર્જા આવશે. બરાબર, આ બધા વિશે તમે ક્યાંક ને ક્યાંક ભણેલા છો, અભ્યાસ કરેલો છે આનો. હા કે ના? ક્યાંક ને ક્યાંક ભણેલા. આ ગોબર ગેસ આપણો આ બરાબર દેશી મિથેન વાયુનું પ્રોડક્શન. બરાબર, ઘરે ઘરે જઈને ગોબર ઉઘરાઈ લાવવાનું, ઉઘરાઈ નહીં લાવવાનું, એ લોકોને કહેવાનું કે ભાઈ આપણે આ બનાવ્યું છે કંઈક આ કૂવા જેવું, એમાં નાખી દેવાનું. બરાબર, ઘણા લોકો એનો ઉકરડો બનાવતા હોય, ખબર છે? ગામડામાં તો ઉકરડો બનાવે ને પછી જ્યારે ખેતીની જ્યારે સિઝન ચાલુ થાય, જેવી અખાત્રી બીજ જાય, વરસાદ સારો પડે, પછી દરેક ઢગલે ઢગલા પોતપોતાના ખેતરમાં જઈને નાખી આવે, જેથી કરીને એ લોકોને જે છાણિયું ખાતર બની જાય. બરાબર, એટલે કે ભાઈ રાસાયણિક ખાતર ના વાપરવું પડે. બરાબર, પછી એ લોકો જેને થોડીક આ લોકો જેમ કંઈ પ્રચાર કર્યો હશે, ઉપદેશ આપ્યા હશે કે ખાલી એકલા ખેતરો નહીં, આપણે ઘરમાં જોવાનું એલપીજી શું કરવા વાપરો છો. બરાબર છે, આપણે જો ઘરે કુદરતી જો ગેસ બનતો હોય તો એનો ઉપયોગ કરો. તો આ પ્રચાર માધ્યમો દ્વારા કે પછી લોકોને આ રીતે તાલીમ આપી હોય, સમજાવ્યા હોય, એમ જેને જે આપણો કૂવો બન્યો ને લોકોએ છાણિયામાં નાખ્યું અને પછી આ બની ગયું બાયોગેસ. બરાબર, એનું બીજું નામ છે ગોબર ગેસ. બધા જાણીએ છીએ આપણે. બરાબર છે. પછી સૌર ઉર્જા, આની તો આપણે ચર્ચા કરાય એવી છે જ નહીં, કેમ કે તારે જ્યાં જ્યાં ઘર પર નજર નાખો ને ત્યાં તમને પેલું સોલર પેનલ દેખાય. ડન છે. ચલો, પવન ઉર્જા આપણને ખબર જ છે, લાંબા પાંખિયાવાળા પેલા ફરતા હોય પવન ચક્કી છે. આ જળ વિદ્યુત પરિયોજના, આ બહુહેતુક યોજનાની આપણે ચર્ચા કરી, એના દ્વારા આપણે વીજળી ઉત્પાદન કરીએ છીએ. બરાબર છે. આ સમુદ્રથી મળતી, એટલે કે કેવી રીતે સમુદ્રથી, એટલે આ ભરતી અને ઓટ ખબર પડે ને. બરાબર છે, એ જે ભરતી અને ઓટ દ્વારા બી આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, એના મોજામાંથી આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. આ બધાની અંદર જે બી છે ને, આ બધું પવન ઉર્જા, આ સૌર ઉર્જા છે, આ ભૂતાપીય, આ બધું છે ને, એમાં ક્યાંક ને ક્યાંક એના જે મીડિયેટર તરીકે ભાઈ શું હોય છે? આ ટર્બાઇન હોય છે. આ ટર્બાઇન ફરે તો તમારા જે વિદ્યુત છે એનું ઉત્પાદન થાય, બાકી ના થાય. બરાબર છે. તો આ બધાના સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક ટર્બાઇન આવશે. ઓકે,
ચલો બાયોગેસ બધાને ખબર છે, છતાં એકવાર આપણે જોઈ લઈએ તો શું છે કે ભાઈ આ જે વાયુ છે એ જીવોના ઉત્સર્જિત પદાર્થ, મુખ્યત્વે ભાઈ આ જાનવરોનું જે ગોબર છે, મળમૂત્ર છે, બરાબર છે. બાયોગેસનું રાસાયણિક નામ તમને કદાચ એક્ઝામમાં પૂછાય તો શું છે? આ મિથેન છે, બરાબર છે. ખાલી એકલું આ ગોબરમાંથી ના મળે, આ મિથેનનું પ્રોડક્શન બીજે ક્યાં સૌથી વધારે હોય છે? કુદરતી રીતે, કુદરતી આ મિથેન વાયુ તો ડાંગરના ખેતરમાં તમને અનાયાસે મળી આવે. ડાંગરના ખેતરમાં સર્વાધિક વાયુ કયો હોય? આ મિથેન હોય, બરાબર છે. આ બાયોગેસનું પ્રચલિત નામ આપણને બધાને ખબર જ છે, ગોબરભાઈને યાદ રાખવાના, બરાબર છે. આપણે બધું ભણી ગયા આવેલા છીએ. ચલો આ ગેસમાં ભાઈ 55થી લઈને 65% શું હોય છે? મિથેન હોય છે. 35 થી 40% કેટલાક જેટલા બી અન્ય વાયુ છે એની માત્રા આપણને ક્યાંક ને ક્યાંક થોડી થોડી મળે, પણ સૌથી વધારે પ્રમાણ શાનું હોય છે? તો મિથેનનું હોય, બરાબર છે. ચલો બાયોગેસના નિર્માણ માટે ભાઈ એકત્રિત જે અવશેષ પદાર્થો છે એ ઓછા તાપમાને વિશેષ પ્રકારના જે આ ડાયજેસ્ટર બનાવવામાં આવે છે. બધા ખબર છે? ડાયજેસ્ટર એટલે કે એક પ્રકારનું એવું કહેવાય ને કે કૂવા જેવું એક નિર્માણ કરવામાં આવે કે બધું ત્યાં નાખવામાં, પછી ત્યાં જઈને બધા પદાર્થોનું શું થાય? વિઘટન થાય. જો કદાચ ઘન હોય તો પછી એ સળીને એ લિક્વિડ ફોર્મેશનમાં આવે, પછી એમાં રાસાયણિક પ્રક્રિયા થાય અને ગેસ ઉત્પન્ન થાય, બરાબર છે. આખી એક પ્રોસેસ હોય છે. ચલો બાયોગેસથી ઉર્જા જરૂરિયાતોની જે પૂર્તતા છે, અહીંયા પૂર્તતા ઉપરાંત ઉત્તમ કાર્બનિક ખાતર પણ મળે છે. ભાઈ આપણે બાયોગેસ તો ચલો આપણે એનો યુઝ કરી લીધો, ગેસ છે એ સ્વાભાવિક છે, નીકળે છે. છેલ્લે જે કચરો બચ્યો એનું શું? સમજો છો? છેલ્લે જે કચરો બચ્યો એનું શું? તો ભાઈ એ જે બચ્યું ને હવે પેલા એના જે નિચ્છેદન પદ્ધતિમાં છેલ્લે જે નેફતા, કોલટાના બધું બચતું હતું ને એને આપણે ડામર કહીને પછી રોડ પર પાથરી દીધો, બરાબર. આનું તમારી જમીન પર પાથરી દેવાનું એટલે ખાતર બની ગયું, છાણિયું ખાતર મસ્ત. તો આમાંય ઘણા ગુણો છે. ચલો ગ્રામ્ય વિસ્તારોમાં ભાઈ પર્યાવરણની આ સફાઈમાં પણ મદદ કરે છે. ભાઈ તમે 12 વસ્તુ તમે એના ઉકેડા કરો તો સ્વાભાવિક છે એના દુર્ગંધ છે, આજુબાજુનું જે વાતાવરણ છે સ્પોઇલ થશે. ઘણી વખતે એવું પણ થાય કે જે આ ઉકળો જે તમે કરો ને એની અંદર સાપ છે, વીંછી છે, કેટલાક ઝેરી જાનવરો પોતાનો વસવાટ કરતા હોય છે, તો એ પણ એક નુકસાનકારક છે. જનરલી જે છાણ હોય એનું જે ગોબર સુકાઈ જાય તેમાં ક્યાંક ને ક્યાંક નાના વીંછી છે, બરાબર છે, મળી આવતા હોય છે. તો એક રિસ્કી જ છે વસ્તુ. અને જો બધા જ ગામના લોકો એક થઈને આ એમનું જે બી કંઈ એમના જે જાનવરનું જે મળમૂત્ર છે એક જગ્યાએ ભેગું કરે તો ગામની અંદર સ્વચ્છતા પણ જળવાઈ રહેશે. તો આ બધા ઉદ્દેશ્યો છે ગોબર ગેસના, એટલે કે એના પ્લાન્ટ તમે જે બનાવો છો એના. ચલો મુખ્ય ઉપયોગ તો ભાઈ ગ્રામ્ય વિસ્તારોમાં જે ભોજન બનાવવા માટે આપણે બળતણ તરીકે કરી શકીએ છીએ, બરાબર. પ્રકાશની વ્યવસ્થા કરવા થઈ રહ્યો છે, બરાબર છે. બીજું આ જે છે આખી જે ઉર્જા જે રીતે મેળવે છે એને આપણે એક નામ આપ્યું છે કેવું કે સુલભ ઉર્જા તરીકે બી ઓળખવામાં આવે છે. એ એકદમ આસાનીથી મળી રહે એવું લાગે છે આપણને, બાકી આસાનીથી મળતું નથી. ઘણી પ્રોસેસ થાય આમાં, ઘણો ટાઈમ વિતાવવો પડે, બરાબર. છતાં બી આપણે કહીએ છીએ કે આ ઉર્જાને આપણે શું નામ આપ્યું છે? સુલભ ઉર્જા નામથી આપણે ઓળખીએ છીએ. ચલો એ સિવાય તો બાકી એમાં કંઈ છે નહીં. સરકાર આમાં ભાઈ રાજકોષીય મદદ, તકનિક મદદ અને સલાહ સૂચન પણ તમને આપે છે. કદાચ ખેડૂતને તો આપણે કહેવાય કે નંબર આપી રાખ્યા છે હેલ્પલાઇન, કે કંઈ બી ડખો થાય તો આ હેલ્પલાઇન ઉપર ફોન કરી દેવાનો. ઘણી વખતે એવું થાય કે અધૂરી માહિતીના કારણે ખેડૂતો નુકસાન પણ ભોગવતા હોય છે. એ લોકોને ટપ્પી નથી પડતી હોય કે આમાં કરવું શું. ચલો ભેગું તો કરી દીધું, પણ શું કૂવામાં ખાલી ભેગું કરવાથી કંઈ ના થાય. એને પછી એ કહેવાય ને હવા ચુસ્ત, હવા અંદર ના જાય એ રીતે બંધ બી કરવું પડે તો પેલું અંદર સડે, બરાબર. તો આ બધી તકનિક છે એ બધું આ સરકાર બી અમુક ટાઈમે એમ માહિતી પ્રોવાઈડ કરતી હોય છે, તો જ થાય, બાકી કંઈ ના થાય. ચલો એ માટે સરકારે ભાઈ નવું લઈને આવ્યા ભાઈ રાષ્ટ્રીય બાયોગેસ આ જે વિકાસ કાર્યક્રમ છે એની સ્થાપના થઈ 1981-82માં, બરાબર. પરિવારો માટે બાયોગેસ પ્લાન્ટને ભાઈ પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે કે ભાઈ બાયોગેસ દ્વારા તમે ગેસનું ઉત્પાદન કરો અને એનો જ ઉપયોગ કરો, આ બાટલાના ચક્કરમાં ના પડો, બરાબર છે. જો તમને નેચરલી આમ કહેવાય ને કે એટલી બધી કોસ્ટ નથી, જો બધા ભેગા થઈને કરો તો તમને જો આટલું સારી રીતે મળી શકે, શું કા 700-800 રૂપિયા ગેસના બાટલા પાછળ નાખવા છે, બરાબર છે. પહેલાં 400-450માં બાટલો આવતો હતો મે 2014માં. પછી જે બી નેતાઓ આવ્યા, આપણે નામ નથી આપવા, જે બી આવ્યા કે આમ મોંઘવારી હટાએંગે, ખબર નહીં હટાએંગે લાએંગે, કદાચ આ લોકોને મિસમેચ થઈ ગયું છે.
બરાબર છે. તો 400ના 800 થયા, 800ના 1200 થયા, 1200ના 1600 થયા, પછી કે સબસિડી આપીશું અને પછી આપણને સબસિડી પર રમાડ્યા. બરાબર. જેવું આપણા એકાઉન્ટમાં જે પેલો હપ્તો પડવાનો હોય એ દિવસે આપણે કહેવાય કે સાપના મૂઢા આગળ આપણો જે છે એ કાંકરો આવી જાય ને પછી નીચે આવી ગયા આપણે. અત્યારે સબસિડી બંધ, યોજના બંધ, બધું ઘણું બધું અત્યારે બસ એટલે આવું છે. બરાબર. પણ હશે હવે. ચલો, તમારા માટે એક બહુ મસ્ત શબ્દ છે. તમને એમ પ્રશ્ન પૂછે નીચેનામાંથી કયું છે કે જેનો સમાવેશ બાયોમાસમાં થતો નથી, અથવા તમને બાયોમાસ શું એ જ ખબર ના હોય તો થાય ને. સાહેબ બાયોગેસ સાંભળ્યું તો બાયોમાસ શું છે? તો બાયોમાસ કંઈ નહીં, આ બધા લાકડા, ઈંધણા. બરાબર છે. પહેલાં આ જે વસ્તુ છે ને, પહેલાંના સમયમાં આ વસ્તુ મેં જોયેલું છે કે જે લાકડાનો જે છીણ આપણે આમ કાપીએ ને પેલા એનાથી રંધાથી, અને પછી જે પેલું બચે જે ભૂકો, પછી એને જે છોલીએ, પછી એમાંથી જે છાલ જે ઉપરથી નીકળે જેને આપણે કહીએ છીએ ભૂસું, લોકો એમાંથી સગડી પ્રજ્વલિત કરતા હતા અને એમાંથી કેટલી એનર્જી મળતી હતી. એકવાર ખાલી હળગાવી દો પછી તો દાળે થઈ ગયા, શાકે થઈ ગયા, ભાત થઈ ગયા. અને તોય છેલ્લે ઊંઘતા પહેલાં લોકો તાપણી કરીને ઊંઘતા હતા એમાં જ. બરાબર. હજુ બી અમદાવાદમાં કેટલાક વિસ્તારો છે ત્યાં પેલા શું કહેવાય કે ગોળા પાડવાનો કંઈ રિવાજ ચાલે છે. ગોળા મીન્સ કે કોલસાનો જે છીણ હોય ને, ભૂકો હોય, એમાં થોડી માટી મિક્સ કરીને પછી એના પેલા બનાવે, શું કહેવાય એને, એ ગોળા જ બનાવે એવું જ કંઈક છે. એ સુકાઈ જાય ને પછી એને કોલસા તરીકે એનો ઉપયોગ કરવાનો. એકવાર ખાલી ધુમાડો થાય પછી તો એટલું મસ્ત સળગે. પહેલી વાર થોડું પ્રદૂષણ ફેલાવે, પછી નહીં ફેલાવતું. એ જે સગડી અત્યારે હજુ પણ ચાલે છે રાણી વિસ્તારમાં ને બધું ઘણી બધી જગ્યાએ ચાલે છે. તો આ બધું શું છે? બાયોમાસ છે. આ બધું લાકડું જ છે, આ ચારો છે. બરાબર. આ બધું બાયોમાસમાં આનો સમાવેશ થાય. બાયોમાસ એટલે બીજું કંઈ નહીં, બળતણ છે, લાકડું છે. ઓકે. લાકડું અથવા તો કેટલીક કૃષિ પેદાશો છે એ બધાનો સમાવેશ ક્યાં થાય? તો બાયોમાસમાં થાય. ચલો જોઈએ આમાં કે ભાઈ ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં બળતણનો મુખ્ય કોઈ સ્ત્રોત હોય તો એક લાકડું છે અને કૃષિ. આ કૃષિ કેવી રીતે? તો તમે કદાચ ખબર હશે કે ભાઈ આ રાયડો ખબર પડે ને? રાયડો એટલે હા, જે રાયનો પાક હોય ને, મીન્સ કે એના રાયડાના ખેતર નહીં કહેતા, આપણો DDL જે ઓલો ફોટો પડાવે છે, બસ એ ખેતરમાં જ પાડે છે ભાઈ. યલો કલરના ફૂલ હોય, બરાબર, એ રાયડો. બરાબર. જેમાંથી શું નીકળે? રાઈ. ઓકે. તો એ જ્યારે પાક લઈ લેવામાં આવે અને પછી જે પેલા સોટા બચે ને એને કહેવામાં આવે ફંટા. શું કહેવામાં આવે? ફંટા કહેવામાં આવે. આ મસ્ત આમ છોકરાઓ વીણીને મોટા મોટા ભારા કરીને લાવે અને રાત્રે જે તાપણી કરે શિયાળામાં, આમ એક ખાલી દિવાસળી આમ નાખો એટલે ભળ સળગી ઉઠે. તો એ બળતણ તરીકે બી એનો યુઝ થાય છે. એવી રીતે એને પણ ફંટા કહેવાય. એ સિવાય જે આપણા એરંડા છે, પાક લઈ લો પછી એને કાઢી લો તો એનો બી ફંટા તરીકે સારું એવું બળતણ તરીકે એનો યુઝ થાય છે. તો આ બધું જ છે. આ બધાનો સમાવેશ આમાં થાય. ડન છે. ઘણા તો પેલા એહાડીઓ આવો ને, એહાડીઓ ગામડા બોઘરા બને એના એહાડીઓ, લાલ કલરના મસ્ત બીજ આવે, એમાં પાણીમાં નાખીને તમે જો જ્યાં ઘા થયો હોય, જ્યાં સોજો હોય ત્યાં તમે લગાવી દો ને, તમારી તાકાત નહીં, સોજો ઉતરે પહેલાં તમે ઉખાડી શકો. એટલું જોરદાર એનું આકર્ષણ હોય, એટલે ચોંટી જ જાય. સોજો ઉતરે ને પછી એના બીજ છે એ તમારી સ્કિન પરથી ઉખડે અને દૂધ સાથે એહાડીઓ લો તો તમારા હાઇટમાં વધારો થાય. આ બધા કેટલા બધા નુસ્ખા, આ બધું તમને જે ખેડૂત વર્ગ અને જે ગામડામાં રહે એને ખબર હોય. બાકી એહાડિયાના બહુ યુઝ છે. આ ઈસબગુલના ઘણા ઉપયોગો છે. બરાબર. જો તમારું આઉટગોઈંગ બંધ ના થતું હોય તો દહીં સાથે લો, અને આઉટગોઈંગ કન્ટિન્યુ ચાલુ હોય. આ બધું છે હવે. બરાબર. એટલે ઘણા નુસ્ખા, તમારે દવાખાને જવાની જરૂર પણ નથી. ચલો પછી ક્યારેક આ બધું ચર્ચા કરીશું. પણ આ બધું કૃષિ પેદાશો છે. આ ઘરગથ્થુ ઇલાજ એમણે નથી આવ્યા. ઓકે. આ બધું નોલેજ હોવું જોઈએ આપણને. આ બધું તમે જ્યારે મેન્સમાં લખો ને, હમણાં હાલ ડિસ્કસ કર્યું એ નહીં, પણ આ ઓકે, આ તમે મેન્સમાં લખો, ઘણો તમને ફાયદો થાય. ચલો, બાયોમાસ છે ભાઈ, જૈવ ઉર્જાનો સ્ત્રોત છે. ભાઈ જૈવ ઉર્જાનો સ્ત્રોત છે. આ બાયોમાસને સીધા સળગાવી અથવા તો બિન વૈજ્ઞાનિક ઢબે, જો મસ્ત વાત કરી છે,
બિન વૈજ્ઞાનિક ઢબે એટલે કે બસ ભેગું હોય દિવાળી ચોપી દીધી ભાઈ ધુમાડો થાય જે થાય, બરાબર. આગળ હું તમને એક વાત હોય ગેસીફાયરની એક ચર્ચા કરીશ. તો ગેસીફાયર એક એવી વસ્તુ છે કે જે બી તમારું ઈંધણ હોય ને લિક્વિડ ફોર્મેશનમાં લાવી દો અને પછી તમે એને સળગાવો ને તો જે પોલ્યુશન છે ને એ થાય, પણ આના કરતાં ઓછું. તો આપણે તો એવું વૈજ્ઞાનિક ઢબ તો આપણે વાપરતા નથી. આપણે તો બસ કે ભેગું કરો ને બસ ચોપવાની જ વાત, ઓકે. અને ના થાય તો પાછું પેલું મીણિયું ઉપર હળગાઈને મૂકશું, કાં તો પેલું પોલ્યુશનનું ગાભું મેલીશું, રાઈટ. શું કે એમાંથી આગ પકડાય, બરાબર. એ વૈજ્ઞાનિક ઢબ ના કહેવાય ભાઈ, નુસ્ખા છે પણ એ વૈજ્ઞાનિક ઢબ નથી, ઓકે. અને એનાથી શું થાય ભાઈ, ઉર્જા તો મળે છે. આ બધાથી આપણને શું મળે છે, ઉર્જા તો મળે છે, પણ સામે પોલ્યુશન પણ એનાથી 10 ગણું હોય છે, ઓકે. ચલો, જો તેનું વૈજ્ઞાનિક રૂપે દહન કરવામાં આવે તો તેમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ છે વિદ્યુત ઉર્જાથી લઈને આપણે અન્ય ક્ષેત્રોમાં પણ કરી શકીએ છીએ. દેશમાં દર વર્ષે 14.5 કરોડ ટન કૃષિ અવશિષ્ટ મળે છે. જો આ અવશિષ્ટને પદાર્થમાં પરિવર્તિત કરવામાં આવે તો 19,500 જૂલ ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. પણ આ બધું ક્યારે શકે, તમે વૈજ્ઞાનિક ઢબે કરો તો. બાકી તો એટલે કશું ના થાય, ખાલી પ્રદૂષણ, ધુમાડો અને આંખોને નુકસાન, બીજું કંઈ ના મળે. આ થાય સાહેબ, ચશ્મા પહેરીને બાયોગેસ કે બાયોમાસ સળગાય તો ના ચાલે? ચાલે, ચાલે. એ ટેમ્પરરી સોલ્યુશન છે. ચલો, બાયોમાસ ગેસીકરણ કાર્યક્રમ અંતર્ગત આપણે ગેસીકરણ જે હમણાં હાલ મેં વાત કરી એ છે. તો બાયોમાસ ગેસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઔદ્યોગિક ઉપયોગો માટે તાપ ઉર્જા ઉત્પાદન તથા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે બી આપણે 3 કિલોવોટથી લઈને 500 કિલોવોટ ક્ષમતાના 12 બાયોમાસ ગેસીફાયર છે ભાઈ, એનું નિર્માણ કરવામાં આવ્યું છે. 12 એવા 12 ગેસીફાયર છે, એનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને આપણે વૈજ્ઞાનિક ઢબે ઉર્જા, વિદ્યુત આ બધું આપણે ઉત્પન્ન કરી શકીએ. પણ કેવી રીતે? સાયન્ટિફિક, બરાબર. ઊંધું ગાલીને નહીં કે ચલો હળગાવ્યું કે ઉર્જા મળી ગઈ પતી ગયું, એવું નહીં. ચલો, આ ગેસીફાયરોમાં ભાઈ લાકડાના ટુકડા છે, નારિયેળ છે, આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. 500 કિલોવોટ ક્ષમતાના એક ગેસીફાયર, બરાબર. આપણે જે અખતરો કર્યો તો પહેલો ક્યાં હતો, તો પશ્ચિમ બંગાળમાં સુંદરવન દ્વીપમાં, બરાબર છે. ત્યાં શું છે, ડેલ્ટા આવેલો, ખબર છે ને, બરાબર. ડેલ્ટા છે પશ્ચિમ બંગાળ, ઓકે. તો આ વસ્તુ બીજું એક પ્રશ્ન આમાંથી પૂછાય કે આ સુંદરવન છે તો ત્યાં કયા ખાસ પ્રાણીનું એક અભયારણ્ય છે ખાસ, તે ત્યાં જ જોવા મળે તમને, બીજે ક્યાંય જોવા ના મળે, બરાબર છે. આ સુંદરવન જે ડેલ્ટા છે ત્યાં જ એ અભયારણ્યની રચના થઈ છે અને એ જાનવર તમને ત્યાં જ જોવા મળે, બીજે ક્યાંય નથી. હા, એ વસ્તુ અલગ છે કે ત્યાંથી કોઈને માઇગ્રેન કરીને લઈને આવ્યા હોય પેલા પાંજરામાં પૂરીને, બરાબર છે, તે વસ્તુ અલગ છે. બાકી તમે આખું અભયારણ્યની વાત કરો ને ત્યાં જ જોવા મળે તો એ છે વ્હાઇટ ટાઈગર, સફેદ વાઘ. ચલો, સફેદ વાઘનું અભયારણ્ય ત્યાં છે, ક્યાં? સુંદરવન, ઓકે. તો અહીંયા આપણે વાત કરીએ ભાઈ 500 કિલોવોટ ક્ષમતાનો એક ગેસીફાયર ક્યાં છે, તો પશ્ચિમ બંગાળની અંદર સુંદરવન જે આપણું જે દ્વીપ છે ત્યાં છે. બીજું આપણે વાત કરીએ તમિલનાડુના કન્નૂરમાં મેસર્સ ગુરુ ટી કંપની, મેસર્સ ગુરુ ટી કંપની ભાઈ ચાના પાંદડાઓને ભાઈ સૂકવવા માટે શાનો ઉપયોગ કરે છે ભાઈ? ગેસીફાયરનો ઉપયોગ કરે છે, ચાના પાંદડાઓનો ઉપયોગ, બરાબર. એ સિવાય કર્ણાટકના ટુંડુર, પેલું કુન્નૂર છે, આ ટુંડુર છે, આ જો કુન્નૂર ટુંડુર ભેગું ના થઈ જાય, ઓકે ભાઈ. તમિલનાડુમાં આ કનુ છે અને કર્ણાટકમાં તમે જે રીતે યાદ રાખતા હોય, બરાબર છે. ચલો, તમિલનાડુ કન્નૂર અને કર્ણાટકમાં ટુંડુર જિલ્લામાં આ ગેસીફાયર આપણે વિકાસ કર્યો છે એનો. ચલો, બાયોમાસ ઉર્જા ઉત્પાદન કાર્યક્રમની વાત કરીએ તો ભાઈ ભારત સરકારે ભાઈ બાયોમાસ ઉર્જા ઉત્પાદન કાર્યક્રમ માટે બરાબર 3 કાર્યક્રમો સામેલ કર્યા છે. એ 3 કાર્યક્રમો કયા કયા છે? તો ભાઈ પહેલું છે ભાઈ વધુ વિદ્યુત ઉત્પાદન માટે શેરડીના પ્લસ આધારિત સહ ઉત્પાદક કાર્યક્રમ. આપણે ખબર છે ભાઈ શેરડીના જે કૂચા છે આપણે જ્યુસ કાઢી લઈએ અને પછી જે કૂચા બચે આપણે એમાંથી બી કંઈ ને કંઈ આપણે એનું જે બી સાઈડ પ્રોડક્ટ છે એનું આપણે ઉત્પાદન કરતા હોઈએ છીએ, બરાબર. આ જે શેરડીના કૂચા છે એમાંથી છેલ્લે શું બચે? છેલ્લે એ કૂચામાંથી આપણે શું બનાવીએ છીએ? ઇથેનોલ બનાવીએ છીએ, રાઈટ, બરાબર છે, બરાબર છે.
ઇથેનોલ આપણે બનાવીએ છીએ, પણ એ બીજી એની પહેલી કઈ પ્રોડક્ટ છે તો મોલાસિસ, રાઈટ. આપણે પછી એને જ તોડીને પછી આપણે ઇથેનોલ બનાવીએ છીએ. એ આખી રાસાયણિક પ્રક્રિયા છે. ડન છે. ચલો બીજી આપણે વાત કરીએ ભાઈ પ્રત્યક્ષ બાયોમાસ સળગાવવા પર આધારિત કાર્યક્રમ. કે ભાઈ પ્રત્યક્ષ તમે જે બાયોમાસ સળગાવો છો એનાથી ભાઈ પોલ્યુશન થાય છે, તો એને કેવી રીતે સળગાવવું, બરાબર છે, એક એની વાત કરવામાં આવી છે. ભાઈ બાયોમાસના જે ગેસીકરણ પર આધારિત વિદ્યુત ગ્રીડ સાથે જોડીને સંપૂર્ણ દેશને તેનો લાભ આપવો, બરાબર. એટલે કે તમે ખાલી બાયોમાસ, પણ એમાં તમે વૈજ્ઞાનિક રીતે તમે એનો ઉપયોગ કરો, ડાયરેક્ટ એને યુઝ ના કરો, બરાબર. તો આ ત્રણ બાબતો પર ધ્યાન આપવામાં આવશે. કયા કાર્યક્રમ અંતર્ગત? તો બાયોમાસ ઉર્જા ઉત્પાદન કાર્યક્રમ, બરાબર. આના અંતર્ગત આપણે 3 બાબતોની આપણે વાત કરી છે, બરાબર. એક આ શેરડી છે એ મુખ્ય છે. આ શેરડી કદાચ એવું બની શકે કે તમે આટલું ભણીને ગયા હોય અને તમને છેલ્લે એમ પૂછાય ભાઈ શેરડીની બાય પ્રોડક્ટ કઈ, બરાબર છે. એ કુસ્કીમાંથી તેલ બને ને, ચોખાની જે કુસ્કી જે આવે છે એના જે ફૂતરા આવે છે એમાંથી આ પામોલીન બને છે તેલ, બરાબર. આ જે આપણે બટાકાની વેફર ખાઈએ બાલાજી આ તે બધું એમાં એ જ વસ્તુ હોય છે, બરાબર. હોંશે ખાઈએ પછી છેલ્લે પેલો મસાલો બને ને તો આ બરાબર છે, વેસ્ટ ના જવું જોઈએ. હા બરાબર, ભૂકોય નહીં છોડતા આપણે તો. ચલો કંઈ નહીં, પાછા આવી જઈએ. તો એ જે આપણે ચર્ચા કરી ને કે ભાઈ બાયોમાસ છે એનો વૈજ્ઞાનિક ઢબે એનો ઉપયોગ કરવો, એનો બેસ્ટ એક્ઝામ્પલ અત્યાર સુધી રહ્યું હોય તો એ છે આ રાષ્ટ્રીય ઉન્નત ચૂલા કાર્યક્રમ, બરાબર છે. કયું? તો ભાઈ રાષ્ટ્રીય ઉન્નત ચૂલા કાર્યક્રમ. આ જો ચૂલો આવો હોય, બાકી પેલા ગામડાઓમાં કહેવાય ને કે એક વચ્ચે ઈંટો 2 મૂકી અને બાજુમાં 2 ઈંટો 2 મૂકી, 6 ઈંટોમાં તો ચૂલો તૈયાર. હા એટલે આવું કંઈક હોય 2 2 2, બરાબર. નહીં હજુ અધૂરું છે. અહીંયા ખાડો કરે પહેલાં, પહેલાં ખાડો કરે. અમે કરીએ કંઈ પેલા લાકડા અમારે ને, બાકી એ લોકો અંદર અંદર લડતા હોય લાકડા અંદર, કેમ કે એ લોકોનો ઓક્સિજન તો જવા માટે જગ્યા તો જોઈએ ને, બરાબર. તો એવું હોય આમ, કેમ કે ઓક્સિજન છે ને આમ નીચેથી આમ કરે ઉપર આવે એટલે મસ્ત સળગાવ ફળ કરીને, બરાબર. ક્યારેક તો ઓલા માટે પાણી એ વાપરવું પડે, બરાબર. ચલો પાછા આપણે આવી જઈએ, ઘણું બધું બાકી છે. ચલો ભાઈ રાષ્ટ્રીય ઉન્નત ચૂલા કાર્યક્રમની વાત કરીએ તો ભારતમાં કુલ ઉર્જાના ભાઈ 40%થી વધુ, બરાબર, ગ્રામીણ ક્ષેત્રોમાં ઉપયોગમાં લાવવામાં આવે છે. તો ગામડામાં જ આની સૌથી પહેલાં આપણે અહીંયા અખતરો કર્યો હતો કે ભાઈ આ બાયોમાસ ડાયરેક્ટ સળગાય એના કરતાં આપણે આવું કંઈક આપીએ, બરાબર છે. ગ્રામીણ ક્ષેત્રોમાં વપરાશ થવાવાળી ઉર્જાના વપરાશમાં 80%થી વધુ પણ ઘરેલું ઉપભોગનો હિસ્સો હોય છે, બરાબર. એટલે કે આપણે જે બાયોમાસ જે આપણે કરીએ છીએ એમાં સૌથી વધારે જો વપરાશ થતો હોય તો આ લાકડું છે. 80%થી પણ વધુ કંઈ બી કરવું હોય તો લાકડું બાળો. પણ એનાથી જે આ જે ગૃહિણીઓ છે એ લોકોને નુકસાન થતું હતું ને ભાઈઓ કદાચ કલ્પી પણ ના શકે. એક તો ફૂંકો મારી મારીને ડોળા તમારા જતા રહે. હા ફૂંકો, અરે ભૂંગળી રાખવી પડે, ચીપીઓ રાખવું પડે, બધા હથિયારો લઈને બેસવું પડે. અને ના કરનારાને જો ભૂંગળી ભૂલી ગયા તો આઈ બન્યું તમારું. જેની આંખો કાચી હોય તો બચાવ પહેલાં તો રડવાનું ચાલુ કરી દે, બરાબર છે. તો કંઈક ચૂલા આવા કંઈક લઈને આવ્યા, બરાબર છે. ચલો ગ્રામીણ ક્ષેત્રોમાં ઘરેલું ઈંધણના રૂપમાં ભાઈ લાકડી છે, એટલે કે લાકડા છે, કૃષિ આધારિત અવશિષ્ટ છે, જેવા અવશિષ્ટોના અકુશળ ઉપયોગથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા, અત્યારે જે અસ્થમાના જે કેસ વધી જે પહેલાં હતા હજુ પણ છે ગામડામાં, તે આના કારણે ખાંસી ખાઈને બેવડા થઈ જાય. બેવડા મીન્સ કે આમ ટૂંટ્યું વળી જાય, એમ ખાંસી એટલી જોરદાર આવે. ચલો તેથી જે ઉન્નત ચૂલાની જે આજે આવશ્યકતા આવી પડી છે. ઉન્નત ચૂલો ત્યારે જોઈએ ભાઈ, પેલો તો બહુ ખરાબ. અને પહેલાંમાં તો ચલો આ તો આપણે એવું કહીએ છીએ કે સાહેબ બાયોમાસ જ છે ને, આમાં ક્યાં મોટી વાત છે. પણ તમે તો બાયોમાસમાં ખાલી ટુકડા જોયા, પણ એની પહેલાંની પ્રોસેસ તમને ખબર નથી. પહેલાં તો વગડામાં જવાનું, ઊભા ઝાડ છે એના કાપીને લાવવાના, જ્યાં સૂકા તમને દેખાય એને વ્યવસ્થિત આમ એના હોરવું કહેવાય, કાંટા હોય તો ત્યાં પાડીને આવવાનું, પછી એનો ભારો બનાવીને છે ઘર સુધી લાવવાનું, એમાં પછી લાંબા હોય તેના પાછા ટુકડા કરવાના, ટુકડા પાછા વાડામાં પડ્યા હોય તો ચૂલા સુધી પાછા લઈ જવાના. ભાઈ બહુ લાંબી પ્રોસેસ છે. એ તો જેણે કરી હશે ને એને ખબર હશે કે આ નાની એમથી વાત નથી. એટલે ભાઈ સરકારે થોડુંક આ લોકો માટે વિચાર્યું કે કંઈક
આવું કરીએ. કદાચ કે આ લોકોના જે આંખોના જે દીવડા હતા એ બુઝાય પહેલાં કંઈક સારું કરીને જઈએ, બરાબર. પેલો ગાળો આપતો ના મરે, બરાબર છે. તો એના માટે તો આ વસ્તુ ક્યારે લઈને આવ્યા ભાઈ? ડિસેમ્બર 1983માં. ડિસેમ્બર 1983માં આ કાર્યક્રમ લાયા. આપણે વિચાર્યું હતું ક્યારે? 1970માં. 1970માં વિચાર્યું કે આવું કંઈક થવું જોઈએ. ઇમ્પ્લિમેશન ક્યારે કર્યું આપણે? મંત્રાલય બધું ક્યારે લઈને આવ્યા? તો ભાઈ 1980માં. પછી એના મંત્રાલયનો દરજ્જો ક્યારે મળ્યો? તો ભાઈ 92માં. અને પછી આ જો 83, બરાબર છે. 83માં આપણે ચૂલો આવો કંઈક કાર્યક્રમ અંતર્ગત આપણે ચાલુ કરી દીધું હતું. તો આ બધી સાલવારી તમારે યાદ રાખવી પડશે, સ્ટેપ બાય સ્ટેપ, બરાબર છે. ચલો ઉન્નત ચૂલાના ભાઈ નિર્માણના જે ઉદ્દેશ્ય એવા આખા ગામને ખબર છે તો જોઈ લઈએ આપણે. જંગલોની ભાઈ કાપણી ઓછી કરવી, બરાબર છે. કોઈ નવો પુષ્પા જન્મે ને એનું ધ્યાન રાખવાનું. ચલો ઘરેલું ઈંધણને ભાઈ સરળ બનાવવું, ઈંધણની ભાઈ બચત કરવી, આ સ્વાસ્થ્ય સંબંધી ખતરાને ઓછું કરવું, ખાસ તો મુખ્ય તો આ જ છે. પર્યાવરણ પ્રદૂષણને ઓછું કરવું, બરાબર. અત્યારે આપણે વાતો કરીએ ભાઈ પર્યાવરણને પ્રદૂષિત થઈ રહ્યું છે તો વૃક્ષ વાવો. એક વૃક્ષ વાવે 100 ઝાડ તો ઉડાડી દે છે, બરાબર છે. એક વૃક્ષ ખાલી સરકાર વાવે એની સામે 100 ઝાડ ઉડાડે. કેમ? ત્યાંથી રસ્તો કાઢવાનો છે. એટલે 100 તમારે વૃક્ષ ઉડાડે પહેલાં તમે 1000 વાવો, બરાબર છે. પહેલાં તમે 1000 વાવો, એ મોટા થઈ જાય પછી વિચારો. આપણે અહીંયા ખાલી આ બધું જે દંડ છે ને બધું ઓન પેપર જ છે, બાકી ઇમ્પ્લિમેશનના નામે 0 છે. બાકી તમે જો અત્યારે બીજા દેશોમાં કદાચ ઝાડ ઉડાડે તો લાખ રૂપિયાના દંડ ફટકારે છે. અને ક્યારેક તો એ લોકોને જેલમાં પૂરી દે કે ઝાડ તે કાપ્યું ને ચાલ તું 2-3 મહિના જેલમાં વસવાટ કરીને. જાપાનમાં એવી ટેકનિક છે કે રસ્તાની અંદર રસ્તામાં વચ્ચે જો કદાચ કોઈ ઝાડ ઊભું હોય ત્યાંથી કંઈ રસ્તો પસાર થતો હોય તો આખું ઝાડ ઉપાડીને બીજા શિફ્ટ કરે. એ લોકો કાપતા નથી. એ લોકો પાસે એવી સાધન સામગ્રી છે કે આખું ઝાડ ઉચકી દે અને પછી એને બીજા કોઈ સારા જગ્યા પર એને શિફ્ટ કરી દે. અને આપણે તો ઉડાડવાવાળી વાત કરો, બરાબર છે. એટલા માટે અહીંયા આપણે પ્રદૂષણ ઓછું છે ભારતમાં, બરાબર ને. દિલ્હી તો પાછું ઓછું પ્રદૂષણ, ફર્સ્ટ નંબરે છે સ્વચ્છતામાં, રાઈટ. શું રાઈટ? બરાબર. વિશ્વમાં સૌથી વધારે જો પ્રદૂષિત હોય ને તો આપણું દિલ્હી છે, બરાબર છે. નંબર 1 જાળવી રાખ્યો છે. બોલો કે અમે કે એક વખત કામ કરીએ પછી અમે પાછા નહીં ફરતા. ઇમ્પ્રેશન ઘટવી ના જોઈએ, આપણી છે છાપ છે ઘટવી ના જોઈએ. આપણે હતા પહેલાં ગંદા હતા, અત્યારે પણ છે ને આગળ પણ રહીશું, બરાબર છે. નહીં પેલું ઓડ ઇવનવાળું લઈને આવ્યા હતા, ખબર છે? દિલ્હીમાં ઓડ ઇવનવાળું લઈને આવ્યા હતા કે ભાઈ આજે જે છે ભક્તો એ એકી નંબરવાળી ગાડીઓ રોડ પર હશે, એના બીજા દિવસે બેકી નંબરવાળી. તો લોકોએ 2 ગાડીઓ વસાવી દીધી નંબરોવાળી, એકી બેકી 2. હલો આ ક્યાં પહોંચી વળવા લોકોને? એટલે આપણે ભારતમાં તો ભૂલી જ જવાનું કે આવું કંઈક થાય. ચલો ભોજન નિર્માણમાં ભાઈ લાગતા સમયને ભાઈ ઓછું કરવું. આ પહેલાંમાં ભૂંગળીથી ફૂંકોમાં એને દેત્વ પ્રજ્વલિત કરવો ક્યારે થાય ભાઈ? એટલે એમાં બહુ સમય જતો હતો, બરાબર. બધા છોકરો કહેતો હોય કે મમ્મી રોટલી એક આવવા દે છે તો પેલો ખાઈને હાથ ધોઈને પણ ત્યારે બીજી રોટલી કદાચ થઈ હોય. કેમ? દેત્વ ઝળકતો ના હોય. ઓકે ચલો નિર્ધન ગ્રામીણો માટે ભાઈ રોજગારની આ તકો ઉપલબ્ધ કરાવી. તો આ બી એક આનો ઉદ્દેશ્ય છે. ચલો ભારતમાં આજે લગભગ 60 ડિઝાઇનમાં ઉન્નત ચૂલાનું નિર્માણ થઈ રહ્યું છે. આજે ઉન્નત ચૂલાના નિર્માણની જે તકનિક છે એ ખૂબ સરળ છે. આ ચૂલાથી ભાઈ ધુમાડો ખૂબ ઓછો નીકળે છે. નીકળે તો છે પણ ઓછો નીકળે છે. આ એક એનો બેનિફિટ છે. ચલો આગળ વધીએ આપણે તો રાષ્ટ્રીય જૈવ ઇંધણ નીતિ. આ બધું તમારે કહેવાય ને કે બિન પરંપરાગત ઉર્જાની અંદર આ બધું આ સ્ટેપ બાય સ્ટેપ એક પોઈન્ટ કે 2 પોઈન્ટ લખો ને તો તમારે કહેવાય ને કે પેલા શબ્દો ગણજો નહીં કે 150 શબ્દોમાં લખવું કે 200 શબ્દમાં લખવું. કદાચ તમારે કંઈક આવો ઉર્જા ઉપર ગયું ને એસે પૂછાઈ જાય ને તો આમાંથી કેટલી બધી બાબતો લખી શકો. પણ ક્યારે તમે આવું કંઈક ભણ્યા હોય, કંઈક જોયું હોય, કંઈક વાંચ્યું હોય તો તમે લખી શકો. બાકી આનાથી પણ વિશેષ સારા એવા આર્ટિકલ ન્યૂઝપેપરમાં આવે છે પણ આપણે ન્યૂઝપેપર એવું કંઈક ડીપમાં વાંચતા જ નથી. વાંચીએ છીએ ડીપમાં આપણે નથી વાંચતા. કાલે હાઇલાઇટ જોઈએ કે આ વિમાન પડ્યું, ક્યાં કેટલાક મરી ગયા, ક્યાં કેટલાક બચ્યા, બરાબર આવું જ આપણે જોઈએ છીએ. જે મેઇન પેજ છે આખું તંત્રની જે કોલમ જે આવે છે એ તો આપણે જોતા જ નથી. સાહેબ ઇકોનોમિક્સ નથી આવડતું, ક્યાંથી આવડે? સ્પેશિયલ બિઝનેસનું એક આખું પત્તું છપાય છે, કેટલા લોકો વાંચો છો? નથી વાંચતા. એમાં ફુગાવો શું છે, જીડીપી શું છે, આ બીએસસી કેટલું છે, એનએસસી કેટલું છે, એ બધું આપે.
આ ટેરિફ ઉપર તમે કદાચ એસે પૂછી જાય તો છેલ્લા અઠવાડિયાનું પેપર જોઈ લો, ટેરિફ જ ચાલે છે. તમને જીએસટીનો કોઈ એસે પૂછી જાય તો જીએસટીનો તો આખા લેખ આવે છે. આપણે જે આપણા જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા પી ચિદમ્બરમ, એના ઇકોનોમિક્સ પર લેખ આવે છે અને આપણે બોરિંગ લાગે. બરાબર. અને જ્યારે એક્ઝામ નજીક આવે ને એ જીએસટી તો રહી ગયો, હવે ક્યાંથી વાંચીશું, એટલે પેપરમાં બધું આવે, એમાંથી કરો. હવે 5% અને 12% રહ્યું છે, હે ને, કે 18%? જીએસટીમાં 2 સ્લેબ બચ્યા ને, હવે 5% અને 18%, આ 2 જ બચ્યું છે. હવે બધા હટાવી દીધા છે, પણ હજુ ઓફિશિયલ કંઈ આવ્યું ને દિવાળી પછી કંઈ આ બધા જીએસટીના ભાવ ઘટી જશે. બરાબર છે, વધારાના લાગતા હતા ને આ 28% એ બધું હટી જશે. ચલો આગળ વધીએ. રાષ્ટ્રીય જૈવ ઇંધણ નીતિની વાત કરીએ. વિશેષતા શું છે? 2017થી આ જૈવ ઇંધણ માટે 20% મિશ્રણ માટે જૈવ ઇથેનોલ ગઈ એક્ઝામમાં પૂછાઈ ગયું. તલાટીની પરીક્ષામાં હતું કેટલા ટકા ઇથેનોલ મિશ્રણ કરવાનું, આવો કંઈ પ્રશ્ન હતો ને. મેં તમને કીધું હતું કે આ પોઈન્ટ આપણે નથી ચલાવતા. આમાં 3 પ્રશ્નો હતા, આમાંથી 2 થી 3 પ્રશ્નો, એમાંનો એક આ. કેટલા ટકા? તો 20% ઇથેનોલ ભાઈ મિશ્રણ કરવાનું આપણે નક્કી કર્યું છે. શાના અંતર્ગત? તો રાષ્ટ્રીય જૈવ ઇંધણ નીતિ. આજે BS6 જે બધું લઈ આવ્યું છે એ બધું આના અંતર્ગત છે. બરાબર છે. ચલો, નકામી ભૂમિ થવાવાળા આ ગેરખાદ્ય તેલ બીજથી જૈવ ડીઝલનું ઉત્પાદન કરવામાં આવશે. બરાબર છે. યાદ કરો, એક શબ્દ મેં ગયા લેક્ચરમાં ચલાવ્યો હતો અને છેલ્લું જ હતો. બરાબર છે. શાની વાત કરી જેમાંથી ડીઝલ બનાવવામાં આવે છે? નેચરલી. મેં ગુજરાતી નામ પણ કીધું હતું અને અંગ્રેજી પણ કીધું હતું. બોલો, યાદ કરો ત્યાં સુધી હું જળ ગ્રહણ કરી લો. એ તો યાદ રાખવાનું છે, આ બધું લખવાનું છે. મને એમ કે હારું રતનપુર ના લગાવો તો સારું છે. ચાલો, રતન જ્યોત. બરાબર છે, રતન જ્યોત. અંગ્રેજીમાં શું નામ હતું? જેટ્રોફા. બરાબર. તો આ જે વસ્તુ છે એમાંથી શું બનાવવામાં આવે છે ભાઈ? બાયોડીઝલ બનાવવામાં આવે છે. તો સરકાર છે ને હવે આનો જે ઉત્પાદન કરતા હોય ને ખેડૂતોને પ્રોત્સાહન આપશે. તમે મેક્સિમમ આનું પ્રોડક્શન કરો, અમે બેઠા છીએ, તમારું નુકસાન નહીં થવા દઈએ. બરાબર છે. ચલો, આ જૈવ ડીઝલ છે. બરાબર. સ્વદેશી ઉત્પાદન પર કેન્દ્રિત રહેશે. ચલો, ફળદ્રુપ ભૂમિમાં ભાઈ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાની કંઈક જગ્યાએ આ જંગલી બંજર ભૂમિ પર જૈવ ઇંધણ વૃક્ષારોપણને ભાઈ પ્રોત્સાહન આપવાનું. બરાબર છે. આના માટે તમારી જે ફળદ્રુપ જમીન છે એમાં આ અખતરો કરવાની જરૂર નથી. ત્યાં તમે જો અનાજ છે એનું પ્રોડક્શન કરો, એ આપણે કામનું છે. બાકી જ્યાં બંજર છે, જ્યાં વેરાન પ્રદેશ છે, તમે ત્યાં આ બધું વાવો. સરકાર આવું કહે છે. ચલો, આના ઉત્પાદકોને યોગ્ય મૂલ્ય પ્રદાન કરવા માટે જૈવ ઇંધણ તેલ બીજોના મૂલ્યને ભાઈ સમય પર બદલવાની જોગવાઈ સાથે આ ન્યૂનતમ સમર્થન મૂલ્ય ઘોષિત કરવામાં આવશે. એનું જે બિયારણ છે એ સસ્તું કરીને આપવામાં આવશે. ઉત્તરોત્તર એમાં જેવી ઘટાડો કરવાનું કામ કોનું છે ભાઈ? સરકારનું છે. આ નીતિ અંતર્ગત કરશે. કાવઠું ખેડૂત એમ ના કે ભાઈ મને લીટર પર 50 રૂપિયા મળે, તારો બીજ જ ખાલી 100 રૂપિયાનો આવે છે. તો કાલઠુંને એવું ના કહેવું જોઈએ. તો આ તો કે ભાઈ આપણે ઘાટ કરતાં ઘણામણ મોંઘી પડી ગઈ, આનાથી સસ્તું ડીઝલ મળી જાય છે, તો અમે આવું શું કરીએ? તો એક આ વસ્તુ બી ધ્યાનમાં લેવામાં આવશે. ચલો, આ નીતિમાં ભાઈ પરિકલ્પના કરવામાં આવી છે કે જૈવ ઇંધણ છે એટલે કે બાયોડીઝલ તથા જૈવ ઇથેનોલને ઘોષિત ઉત્પાદનોની અંતર્ગત રાખવામાં આવે, જેથી કરીને જૈવ ઇંધણના ભાઈ અપ્રતિબંધિત પરિવહન અને રાજ્યની અંદર તેમજ બહાર સુનિશ્ચિત કરવામાં આવી શકે છે. એટલે કે આપણે જે પરિવહનનું જે અહીંયા વાત કરવામાં આવી છે એટલે કે જ્યાં પ્રતિબંધ છે, બરાબર છે, ત્યાં તમે આનો આરામથી એનું કામકાજ નીકાળી શકો છો. કોઈ વેરા તથા કોઈ શુલ્ક જૈવ ડીઝલ પર નહીં લાગે. જો વેરો લાગી ગયો તો પેલો તો ચોખ્ખી ના પાડશે કે આ ધંધો આપણને ના ફાવે. બરાબર. એક તો ભાઈ તમારા આ જે પ્રદૂષણ છે જે વધી રહ્યું છે, એક તો ઘટાડો કરવા માટે અમે તમારો સહકાર આપીએ, અને ઉપરથી તમે એમ કહો કે તમારે આટલો વેરો લાગશે આની પર, તો એવા ધંધા આપણને એના કરતાં ભાઈ અમે અનાજ કે આવું કંઈક વાવીશું ને અમે ખુશ છીએ એમાં. બરાબર છે. એટલે સરકારે એવું કીધું કે આવું કોઈ પ્રોડક્શન કરે છે
આવું કંઈ ઉત્પાદન કરે તો એના ઉપર કોઈ પણ જાતનો આપણે શુલ્ક નહીં લગાવીએ, કોઈ પણ જાતનો વેરો લાગશે નહીં. એ શાના અંતર્ગત? આપણી જે રાષ્ટ્રીય જૈવ જે નીતિ છે એના અંતર્ગત. ચલો, આ નીતિની બે અધ્યક્ષતા હવે કોણ કરશે? સીધું આપણા પ્રધાનમંત્રી કરશે ભાઈ. બરાબર, સીધું કોના દેખરેખમાં આવશે? પીએમના દેખરેખમાં આવશે. જૈવ ઇંધણ સંચાલન સમિતિની અધ્યક્ષતા ભાઈ એમાં જે કેબિનેટ સચિવ દ્વારા કરવામાં આવશે. બરાબર, એનું કામ શું? કે શોધ કરવું ભાઈ, વિકાસ, પ્રદર્શન, આ બધા પર વિશેષ બળ આપવામાં આવશે, કે વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ બધા પોઈન્ટ છે. આમાંથી તમે કદાચ જો એથી લઈને જે સુધી છે આમાંથી તમે 3-4 પોઈન્ટ બી લખો ને સારા એવા મેન્સમાં, તો તમને સારો એવો ફાયદો મળ્યા. પણ પછી આમ તમે પેલા કથા કરો, આમ પેલા કે અંધારામાં તીર મારો, એ ના ચાલે. બરાબર છે? અંધારામાં તીર મારવા એટલે આપણે અમુક ટાઈમે નહીં કે આમાં આ બાયોગેસ તો કે સાહેબ આમ થાય છે, તેમ થાય છે, પણ શું થાય છે તમે મેન્શન કરો, થોડા ઓફિશિયલ ડેટા તમે યુઝ કરો ને તો વધારે ફાયદો થાય. બરાબર, આ તમે જ્યારે આની વાત કરો, બરાબર છે, આપણા ચૂલાની વાત કરો તો પેલો ખુશ થઈ જાય કે વાહ આને આ ચૂલાની ખબર છે. સમજો છો? તો આ બધું મેન્શન કરો તો વધારે તમને ફાયદો મળે. ચલો, સૌર ઉર્જાની વાત કરીએ આપણે. તો ભાઈ પૃથ્વી પર ભાઈ પ્રત્યક્ષ અને વિશાળ ઉર્જાનો મુખ્ય કોઈ સ્ત્રોત હોય તે આપણા આ સૂર્યકાકા છે. ચલો, કોણ છે? સૂર્ય છે. બરાબર છે. સૂર્ય પૃથ્વી પર વાયુ પ્રવાહ છે, જળચક્રની નિરંતરતા જાળવી રાખે છે. આ બધા આપણને ખબર જ છે ભાઈ. સૂર્યની ગરમીથી મળતી ઉર્જાનો ઉપયોગ આપણે કરીને પ્રકાશ છે, બરાબર છે, પ્રકાશની જે પ્રક્રિયા છે એના દ્વારા વનસ્પતિ છે એ પોતાનું જે ભોજન છે તૈયાર કરે છે, અને વનસ્પતિ ભોજન તૈયાર કરે છે તો જ આપણે જીવી શકીએ છીએ. એટલું ધ્યાન રાખજો. જો વનસ્પતિ એમ કે આજે આપણે અનશન પર, તમે જસ્ટ ઇમેજિન કે જેટલી બી આ પૃથ્વીઓ વનસ્પતિ છે એમ કે આપણે અઠવાડિયું શ્વાસ નહીં લઈએ, આપણે અઠવાડિયું ખાવું નથી. આ તો જસ્ટ પાર્ટ ઓફ જોબ. પણ આવું કંઈક થાય તો વિચાર કરી લો કે આપણે છે ને વિશ્વનું ફેફસું એવું એક જંગલ છે ને કે આપણે ના આવી એક ઉપમા આપેલી છે. વિશ્વનું ફેફસું એટલે કે એમેઝોનના જંગલ સૌથી વધારે જો કોઈ ઓક્સિજનનું પ્રોડક્શન કરતું હોય તો એ છે આપણા એમેઝોનના જંગલ છે. એમ કે હવે આપણે અઠવાડિયું ખાવું નથી. હવે એમનું ખાવું નથી એટલે કે આપણું ખાવાનું આરામ થવું. જો એ ના ખાય એનો મતલબ શું થયું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવાના નથી, ઓક્સિજન રિલીઝ કરવાના નથી, અને આપણું જે કહેવાય ને કે આપણી જીવન જરૂરિયાતની સૌથી વધારે કોઈ જરૂરિયાત હોય તો આપણો છે પ્રાણવાયુ. આપણું એ લોકો કોન્સર્ન આપણું ફેફસું બંધ થઈ જાય. રાઈટ છે, બરાબર છે. તો ભાઈ આવું ના થાય એનું બી ધ્યાન રાખવું પડે. બરાબર છે કે ભોજન તૈયાર કરે જેથી પૃથ્વી પર જે મનુષ્ય છે, બરાબર, અને અન્ય જંતુ છે એ ભાઈ પોષક તત્વો મેળવી શકે. ચલો, સૂર્યની સપાટી પર આપણને ખબર છે ભાઈ હાઇડ્રોજનના પરમાણુ આ ખૂબ જ ઝડપથી ગતિશીલ હોય છે, એટલે કે ગતિ કરતા હોય છે. જ્યારે પરમાણુ પરસ્પર સંજોજાઈને આપણી આપણી ઘટના કહી દીધી હિલિયમ બનવાવાળી, બરાબર છે, દ્રવ્યમાન પરમાણુ બનાવે છે, તેમાંથી ખૂબ જ આપણે ઉર્જા નીકળે છે. આ રીતે ઉર્જા સૂર્યથી વિકિરણ દ્વારા આ ફોટોન સ્વરૂપે આપણને પૃથ્વી પર મળે છે. આ બહુ મહત્ત્વનું છે કે ઉપર જે બી કંઈ પ્રક્રિયા થઈ રહી છે પણ પૃથ્વી પર જ્યાં સૂર્યની જે ઉર્જા છે એ કયા સ્વરૂપે મળે છે? તો ફોટોન સ્વરૂપે. આ મહત્વનું વાક્ય છે, યાદ રાખજો. હવે તો હું તમને આગળ એક મિશન છે એ બતાવીશ તમને. એક અવકાશની અંદર આપણે ઉર્જા ઉત્પન્ન કરવાનું એક આપણે મિશન હાથ લીધું છે હાથ પર. અને એમાં કેવું છે કે આપણે પૃથ્વી પર તો કેવું કે સૂર્ય છે એ આપણે દિવસ દરમિયાન તમને જોવા મળે, પછી પતી ગયો. બરાબર છે. અવકાશની અંદર કોણ રોકવાવાળું સૂર્યના કિરણોને? ત્યાં સારા એવા સેટેલાઇટ તરતા મૂકી દો, બરાબર, ત્યાં ટર્બાઇન ફરે રાખે તો ત્યાં ઉર્જા ભેગી તો થઈ ગઈ. આ પૃથ્વી પર લાવવું કેવી રીતે એને લાવવી? તો એના માટે બી અત્યારે વૈજ્ઞાનિક એમાં સંશોધન કરીએ કે એને લેઝર મારફતે એને પૃથ્વી પર લાવવામાં આવશે. સીધા લેઝરના કિરણથી એને નીચે પૃથ્વી પર લાવવામાં આવશે અને ત્યાં કોઈ જગ્યાએ સ્ટોર કરવામાં આવશે. આપણને દેખીએ તો એવું લાગે કે હાઉ કેન પોસિબલ થાય ને એવું. હા, એક સમય હતો કે જ્યારે આપણે જે અત્યારે ફોન પર વાત કરી રહ્યા છે ને વાયર વગર, એ સમય બી એવું જ હતું કે હાઉ કેન પોસિબલ. આ પેલા ફંટુસ મૂવીની અંદર પેલો કપ લઈને ફરતો હોય, ચીકા પીકા રીકા ટીના મીના ડીકા, કદાચ મૂવી જોયું હોય ત્યારે આપણને મજાક લાગતી કે હવે તો ફોન આવી ગયા. પણ એ સમયમાં આ બધી કહેવાય કલ્પના છે ને એ એક પ્રકારનું શું પેલું મીથ હતી. મીથ એટલે
એક પરિકલ્પના, એક આપણા આર્ટ્સની અંદર એક શબ્દ આવે છે કે મન ગળત આપણે એવું વિચારી લે કે હા આવું કંઈક હશે. હવે જેટલી બી પૌરાણિક જે કથાઓ છે ને એક પ્રકારની મિથ જ છે, એનું કંઈ એવું કંઈ સાબિતી એવું કંઈ છે નહીં, પણ કહેતા આવ્યા છીએ ને આપણે કરતા આવ્યા છીએ એના જેવું છે. બરાબર છે. તો એ સમય બી એવું જ હતું. અત્યારે એવું કહીએ છીએ કે ભાઈ આ રોડ છે, જમીન છે, એ નાશ થઈ જશે, હવામાં ગાડીઓ ઉડશે. તો હોલિવૂડના મૂવી અત્યારે હવામાં ગાડી ઉડાડે જ છે. લગભગ 2007 કે લગભગ 12ની આસપાસ એક મૂવી આવ્યું હતું, લવ સ્ટોરી 2050. લવ સ્ટોરી 2050 કે 2050ની અંદર કંઈક આવું હશે અને એની અંદર ખરેખર રોડ જેવું કંઈ છે જ નહીં, ગાડીઓ બધી હવામાં જ ઉડે છે, બાઇક બી હવામાં ઉડે છે એ મૂવીની અંદર. તો બરાબર. એટલે આ બધું જે તે સમયે બધાને લાગે આવું થઈ શકે, પણ હવે સાયન્ટિસ્ટ છે ત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કે આવું થશે. બરાબર છે. અને શંકાનો કોઈ સ્થાન નથી. આપણે તો પેલા વચ્ચે વાત એ બી કરતા હતા કે હવે તો આપણે પૂનમ ભરવા જઈ શકીશું, કેમ કે આપણા મિશન છે ચંદ્રવાળા એ હવે સફળ થતા જઈ રહ્યા છે. બરાબર છે. એટલે કે આ શું રાહ જોવાની કે 10:30 થયા, ચંદ્રમાં દેખાયા, હા હવે જમીએ. પેલા ચોથ કરે ને એમાં આવું કંઈ હોય કે ચંદ્ર દેખાય ને તો જ જમવાનું, અને ના દેખાય તો ના દે નહીં જમવાનું નહીં. પછી આમાં પેલા ચોઘડીઓમાં સમય આપેલો હોય કે 10:30 ચંદ્ર દર્શન, 10:30 જે 5 મિનિટ કે 10:35 થાય ત્યાં થાળીમાં ખાવાનું પરોસાઈ ગયું હોય, સમય થઈ ગયો કે ચંદ્ર ક્યાં અહીંયા આજુબાજુમાં જ ક્યાંક હશે, આપણે બે અવસાન નહીં થાય. બરાબર છે. આ બધું છે બધી કલ્પનાઓ. હું તો કહું શું કહું દુઃખી થાઉં છું, પણ થવાવાળા થાય છે. ચલો, પૃથ્વીની ઉપરની સપાટી પર દરેક ચોરસ મીટર બરાબર છે 1.36 જૂલ સૌર ઉર્જા આ પ્રતિ સેકન્ડ આપણને મળે છે. ભારત એક ઉષ્ણ કટિબંધીય પ્રદેશ છે, આપણને ખબર છે. અહીંયા વધુ ભાગોમાં વર્ષમાં 300 દિવસ સુધી સૂર્યનો પ્રકાશ પડે છે. આપણે નોર્વે જેવું તો છે નહીં કે 15 દિવસ રાત અને 15 દિવસ એવું તો છે નહીં. આપણે તો આ મસ્ત આપણને સારો એવો દિવસ બરાબર 300 દિવસ સુધી આપણને સૂર્યપ્રકાશ મળી આવે છે. ભારતમાં સૌર ઉર્જાની સંભવિત ક્ષમતા 5000 ટ્રિલિયન કિલોવોટ આ પ્રતિ વર્ષ છે. બરાબર. અને હજુ બી આપણે યોજના ચાલુ રાખી છે સોલર રૂફટોપવાળી, તો હજુ કેટલું થશે આમાં. બરાબર છે. તો આના અંતર્ગત આપણે સરકાર થોડી અત્યારે વધારે કાર્યશીલ છે એવું કહી શકાય. બસ ખાલી એને વન ટાઈમ ઇન્સ્ટોલેશનનો જે ખર્ચો છે ને એ થોડો મોંઘો છે, પણ લાગી ગયા પછી તમને ફાયદો છે. ભૌગોલિક સ્થિતિ મુજબ હા આની અંદર પાછું બીજું બી છે કે એક સોલર પેનલમાં તમે ખર્ચો કરી લીધો, એ વન ટાઈમ તમને ખર્ચો લાગશે, પછી એક સમય એવો આવશે કે તમારે એટલી ઉર્જા પ્રોડક્શન થશે ને પછી તમે એનું વેચાણ ચાલુ કરી શકશો, અને તમે સેલ પણ કરી શકો છો. તમે જેટલી જોઈએ એટલી રાખો, બાકી સેલ કરી દો, એ પણ પોસિબલ છે. ચલો, ભૌગોલિક સ્થિતિ મુજબ સૌર ઉર્જા સરેરાશ પ્રત્યેક દિવસે 4 થી 7 કિલોવોટ પ્રતિ વર્ષ મીટર સ્ક્વેર. હાલના સમયમાં ભાઈ વિશ્વમાં આ KWH જે કિલોવોટ પ્રતિ અવર્સ જે આપણું જે મીટર સ્ક્વેર છે એ સૌર ઉર્જાની આપણી ક્ષમતા છે. અને ભારતમાં ખાસ કરીને આ જે લદ્દાખ બરાબર છે, આ પશ્ચિમે રાજસ્થાન અને ગુજરાતમાં આ સૌથી વધારે આપણને ભાઈ આ જે સૌર વિકિરણો છે એ મળે છે. સીધા કિરણો પડે ને આપણે સારો એવો ઉપયોગ કરીએ છીએ. અને આપણે ગુજરાતમાં બી સૌથી વધારે ગરમી ક્યાં? વેરી ગુડ. ગુજરાતની અંદર સૌથી વધારે ગરમી ક્યાં પડે? ડીસા. અને ડીસાના શું વખણાય? ફ્રાય ફ્રેન્ચીવાળા. બરાબર છે. હા, પેલા વિજયભાઈ આપણે કહી ગયા હતા આપણા બટેટાના કે બરાબર છે વિદેશમાં ફ્રાય ફ્રેન્ચી થાય, એ એમનું ખરેખર આ વક્તવ્ય છે એ બધાને આમ કહેવાય ને કે આમ દિલમાં ઘર કરી ગયું છે કે ભલે જે હતા પણ રૂપાણી કાકાની સ્પીચ મસ્ત હતી. ચલો, હા, જ્યારે ઈશાન પ્રદેશો ક્ષેત્રોમાં ઓછામાં ઓછા એક સૌર વિકિરણ મળે છે, સૌથી વધારે આપણા ગુજરાતમાં છે. બરાબર. આ જગ્યાએ આપણે એનો સારો એવો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો, હાલમાં સૌર ઉર્જાના બે અલગ અલગ માધ્યમો છે. એક તો સૌર તાપીય ઉર્જા છે અને એક આ છે ફોટોવોલ્ટેઇક માધ્યમ છે. આના દ્વારા આપણે ઉર્જાનું ઉત્પાદન કરીએ છીએ. કયા કયા છે? તો સૌર તાપીય ઉર્જા અને ફોટોવોલ્ટેઇક માધ્યમ છે. ચલો, સૌર તાપીય ઉર્જાની વાત કરીએ આપણે તો આ જે છે આ ઉર્જામાં પરિવર્તિત કરવા માટે સૌર સંગ્રાહક એટલે કે રિસીવરનો ઉપયોગ કરવામાં આવે છે. રિસીવર એટલે શું સાહેબ? પેલું આમ ફોન પર મૂકીએ ને પેલું આમ વાત કરી મૂકીએ એને રિસીવર કહેવાય. બરાબર. પણ અહીંયા જ્યારે તમે સૂર્યના જે વિકિરણો જે કેચઅપ કરો છો ને, કેચ કરો છો ને,
અને એના માટે જે ડિવાઇસ વપરો એને રિસીવર કહેવાય, બરાબર. તો એના આ જે રિસીવર તરીકે અત્યારે આપણે શું યુઝ થાય છે, તો સોલર પેનલ છે, સિલિકોનથી બનેલી હોય, બરાબર, એનો યુઝ થઈ રહ્યો છે. ઓકે, આ જે સૌર તાપ યંત્રોને ભાઈ અલગ અલગ 3 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. એ અલગ અલગ કયા છે, તો લો ગ્રીડ આવે, મધ્યમ ગ્રીડ આવે અને હાઈ ગ્રીડ આવે. આ લો ગ્રીડ એટલે કેટલું આવશે, કેટલું કહેવાય આના, લેસ ધેન 100 સેલ્સિયસ એટલે 100°C કરતાં ઓછું. મધ્યમ એટલે 100°થી લઈને 300°C અને હાઈ ગ્રીડ એટલે ભાઈ, બરાબર છે. ચલો આ યાદ રાખજો. સૌર સંગ્રાહકો અને આધુનિક ડિઝાઇનવાળા જે રિસીવરો છે એની મદદથી આપણે સૌર ઉર્જા દ્વારા 1000°C સુધીનું તાપમાન છે એ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. એ ડિપેન્ડ કરે તમે કયા ગ્રેડનું શું લીધું છે એ પણ આપણે એવરેજ વાત કરીએ આપણે તો 1000°C સુધીનું આપણે તાપમાન છે એ ઉત્પન્ન કરીએ. તાપમાન જેટલું વધારે એ પ્રમાણે આપણે એમાંથી એનર્જી મેળવી શકીએ છીએ. ચલો સૌર તાપ યંત્રોની વાત કરીએ આપણે, બરાબર છે. એના ઉપયોગની વાત કરીએ તો આ ભૂ ગરમ કરવા માટે, પાણી ગરમ કરવા માટે, બરાબર, કોઈ સ્થાન ગરમ કરવા માટે, એટલે કે આપણે હીટરનો ઉપયોગ કરીએ. આ ભોજન બનાવવા માટે, બરાબર. અથવા સોલર કુકર તો ખબર નહીં એ હવે ચોપડીમાં જ રહ્યા છે, બાકી કેટલા લોકો જોયેલા સૂર્ય કુકર, બરાબર છે. માની લો કે તમે સોલર કુકર પર જ નિર્ભર હોય અને હેલી પડે, હેલી એટલે ખબર ને, હા, 7 દિવસ કન્ટિન્યુ વરસાદ પડે તો શું હાલત થાય. સરસ, પોઝિટિવ થિંકિંગ છે, સારી કહેવાય બાબત. ચલો ભાઈ, પાણીને ક્ષાર મુક્ત કરવા માટે, એ સિવાય ઔદ્યોગિક તાપ ક્રિયા, વિદ્યુત ઉત્પાદન ઉપયોગ માટે પણ આનો શું કહેવાય, વરાળ ઉત્પન્ન કરવા માટે આ બધાનો ઉપયોગ આપણે એમાં કરી શકીએ છીએ. આ બધાથી આપણે ક્યાંક ને ક્યાંક પરિચિત છે. આ તમને કદાચ લાગે કે સાહેબ સ્થાન ગરમ કરવું એટલે આપણે જે હીટરનો ઉપયોગ કરીએ ને એની વાત છે, બરાબર છે. ચલો પાણી ગરમ કરવા આને બી આપણે પેલા ટાંકી મૂકેલી જ હોય છે, બરાબર છે. ભોજન બનાવવા માટે સોલર કુકર છે, પાણીને ક્ષાર મુક્ત કરવા માટે, આ બધા માટે ભાઈ આનો ઉપયોગ થાય છે. ચલો ચલો રેફ્રિજરેશન વ્યવસ્થામાં સંચાલનમાં ભાઈ લો ગ્રીડ સૌર તાપ યંત્ર છે, બરાબર છે. સૌર વોટર હીટર, સૌર કુકર અને સોલર ડ્રાયર, આ બધું જ સૌર્ય ઉર્જામાંથી આપણે એમાંથી એનર્જી જનરેટ કરી શકીએ છીએ. આ બધા એના માધ્યમ છે, એના ડિવાઇસ છે, બરાબર છે. ચલો ભારત દ્વારા નિમ્ન સ્તરીય સૌર તાપ યંત્રોનો ભાઈ સ્વદેશી ટેકનોલોજી દ્વારા જે નિર્માણ અને વહેંચણી કરવામાં આવે છે, હાલમાં 50 લીટર પ્રતિ દિવસથી 20,000 લીટર દિવસ સુધીની ભાઈ સૌર જળ ઉષ્મા ધારણ ક્ષમતાનો, બરાબર છે, સૌર તાપ યંત્રોનો ભારતમાં વિકાસ થયો છે. આ વિકાસ તો આપણને છેક સુધી હેરાન કરશે. તેના જે ઘરેલું જે વાણિજ્યિક અને ઔદ્યોગિક ઉત્પાદન થઈ રહ્યું છે આ બધામાં ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે આ સૌર જે આપણું ઉર્જા છે એનો મેક્સિમમ આપણે ઉપયોગ કરતા હોય શીખી ગયા છીએ કે હવે આપણે સૂર્યને નીચોડી દેવો છે. આપણે કંઈક એવી વાત કરી શકીએ કે હવે સૂર્યની જે ગરમી છે એને નીચેને આપણે ઉપયોગ કરવો છે. ગમે તેમ કરીને આપણે કંઈક એવું ડિવાઇસ કરવાનું બનાવવાનું કે આમાંથી મેક્સિમમ આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકીએ. કેમ કે આપણે શું કહીએ પેલા પરંપરાગત ઉર્જાના જે સાધનો હતા ને જે આપણા જે બી સ્ત્રોત હતા આપણે એને નાથવાનું છે. કાલ ઉઠીને કદાચ જે પતી જાય તો આપણી પાસે એવું ના હોવું જોઈએ કે અરે મારું સ્કૂટર અમુક કીધે ચલાવીશ પેટ્રોલ તો પતી ગયું. તો એના માટે જ આપણે આ અખતરા કરી રહ્યા છીએ. અત્યારે ઈવી આવી ગયું છે, બરાબર છે. અત્યારે શું આવી ગયું છે? ઈવી આવી ગયો છે. તો એ સમય દૂર નથી કે હવે લોકો સોલર પર ચાલશે, સોલરથી જ બધું જનરેશન થશે, બરાબર. એ સમય દૂર નથી. આ ઈવી છે એને ટક્કર આપશે. પણ આ બધા છે ને જેટલા એના ફાયદા છે ને અત્યારે હાલ તો એટલું બધું કહેવાય ને કે આમ એવું ના હોય પેલા પેટ્રોલનો મુકાબલો આ લોકો ના કરી શકે, પેટ્રોલ ડીઝલનો, બરાબર છે. કેમ કે આમાં કેવું છે કે જો તમે ઈવી કરવા જાઓ છો તો ઈવીની અંદર શું છે કે એના જે સ્પેર પાર્ટ છે ને પછી એ તમારે હળવા વાપરવા પડે. હળવા એટલે કે એનો વજન ઓછો હોય, હલકો હોય, બરાબર છે. કેમ કે એનું જેટલું વજન ઓછું હશે એટલી એવરેજ સારી આપશે.
બરાબર, એટલે કે આ એક પ્રકારનું પેલું કચાકડું યુઝ કરીશું આપણે. બરાબર, જ્યારે પહેલાંમાં પેટ્રોલવાળામાં વાંધો ના, ડીઝલ વાંધો ગમે તેટલા હેવી સાધનો અંદર વાપરો ને, લોખંડ વાપરો, આ તે બધું વાપરો, એ મસ્ત તમારું ખેંચી લે તમને. આમાં ખેંચાઈ જવાય. બરાબર છે, આ એવી છે. બરાબર, હજુ એટલું બધું સક્સેસ નથી. લોકો તો કાર 4 વ્હીલ પરચેઝ કરતા થઈ ગયા, એવી વાળી ગાડીઓ. વચ્ચે અટકી તો ચાર્જ તો લઈ જાઓ, વચ્ચે ક્યાં કરશો? હા, એ જ વસ્તુ છે ને. ચલો હાલમાં રાજસ્થાનના રાધનપુર જિલ્લામાં બરાબર છે આ મથાનિયા ગામમાં, માખણિયા નથી મથાનિયા છે, 140 મેગાવોટની સંકલિત સંયુક્ત ચક્ર વિદ્યુત સાથે 35 મેગાવોલ્ટની પહેલી સૌર તાપ ઉર્જા પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે. કઈ જગ્યાએ? તો રાજસ્થાનની અંદર શું આવ્યું? આ રાધનપુર. બરાબર છે, તો આ રાધનપુર તાલુકો છે આપણે ગુજરાતમાં કયા જિલ્લામાં છે? પાટણમાં છે. બરાબર છે, રાધનપુર તાલુકો ક્યાં છે? પાટણમાં. બાકી રાધનપુર ચોકડી બાજુ મહેસાણા બાજુ આવે છે, તો એ પાછું મહેસાણા નહીં કરી દેવાનું. તાલુકો પૂછે તો ધ્યાન રાખજો. પણ અહીંયા રાધનપુર એટલે ક્યાંનું? તો રાજસ્થાનનું. તો અહીંયા લોચા ના થાય. ચલો, ભોજન બનાવવા માટે વિશ્વની સૌથી મોટી સૌર વરાળ વ્યવસ્થા ભાઈ કઈ જગ્યાએ? તો આંધ્રપ્રદેશના તિરુમાલામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? આ બધા ઓનલાઈનર તમને આમાંથી પૂછાઈ શકે, કેમ કે જ્યારે પ્રથમ વસ્તુ હોય ને ત્યારે આ વસ્તુ કરી જ લેવાનું. ડન છે. જ્યાં 500 લોકોનું એક સાથે ભાઈ ભોજન, 1500, સોરી મારી મિસ્ટેક છે, 1500 લોકોનું ભાઈ એક સાથે ભોજન બની શકે. આપણે ગેસના વાળા 5 જણનું બનાવવું હોય ને તો ડખા થાય. સમજો છો? જમવા બેસી ગયા તો એ રોટલી આવવા દેજો, ત્યાં કંઈ મશીન થોડી છે, એક થાય ને ભાઈ એક સાથે. પણ અહીંયા તમે જુઓ કે 1500 લોકોનું ખાવાનું આ ખાલી આ સોલર સિસ્ટમમાં થાય. બરાબર છે, એટલે વિચાર કરી લો કે જો આની અંદર આપણે જો હજુ પ્રગતિ કરીશું તો ઘણો ફાયદો થશે. જે અપ્રાપ્ય છે ને ભૂલી જ જવાનું પછી તો. બરાબર છે. ચલો, બ્રહ્માકુમારી ખબર ને? બ્રહ્માકુમારી બરાબર શું છે? બ્રહ્મકુમારી એક સંસ્થા છે જેમાં આપણા સ્વાધ્યાય આવે ને, આ એ ટાઈપનું કંઈક આમાં હોય છે. બરાબર છે, આ લોકો કંઈક બિંદુને માને છે, મીન્સ કે સૂર્ય આપણે જે એમાં ભૂલી ગયો છું, પણ એ લોકો કહેવાય ને કે પૂજા કંઈક જે આ ઓમ છે એને વધારે માને. ઓમ છે, પછી જે જ્યોતિ, બરાબર, એનું જે સિમ્બોલ જ જ્યોતિનું છે, બરાબર, એને વધારે લોકો માને છે. તો આપણે એમાં નથી પડતા શું માને શું નહીં. આપણે બ્રહ્મકુમારી જે દ્વારા રાજસ્થાનના ભાઈ આબુ રોડમાં, ભાઈ આબુ રોડ કેમ સિલેક્ટ કર્યો? કે આ જે બ્રહ્મકુમારી સંસ્થા છે ને મુખ્ય મથક જ આબુમાં છે. બરાબર છે, એનો મુખ્ય મથક ક્યાં છે? આબુમાં છે. તો આબુ રોડમાં ભાઈ સૌર સ્વરૂપીય વરાળ વ્યવસ્થાના આધારે ભાઈ ભોજન બનાવવામાં આવે છે. બરાબર છે, આના દ્વારા આ ભોજન બનાવવામાં આવે છે. સૌરનો ઉપયોગ કરવામાં આવે કે પછી સૂર્ય છે, મેં હમણાં વાત કરી એને નીચોવી દેવાનું, બસ વાત જ નહીં છે. ચલો સૌર ઉર્જા કેન્દ્ર તો આ ક્યાં છે? તો દિલ્હી નજીક હરિયાણામાં ગ્વાલ પહાડીમાં શરૂ કરવામાં આવ્યું છે. શું? સૌર ઉર્જા કેન્દ્ર. આ સંસ્થા ભારતમાં સૌર ઉર્જા સંશોધન સંસ્થા માટે સમર્પિત મુખ્ય સંસ્થા છે. બરાબર છે, કઈ જગ્યાએ છે? તો દિલ્હી નજીક હરિયાણામાં. કઈ જગ્યાએ? તો ગ્વાલ. બરાબર છે, પહાડીઓમાં છે. બરાબર, અને ભારતમાં સૌર ઉર્જા સંશોધન સંસ્થા માટે સમર્પિત આ મુખ્ય સ્થળ છે. ચલો, આ કેન્દ્ર સૌર ઉર્જાના ઉત્પાદનનું પરીક્ષણ અને પ્રમાણીકરણ માટે એક આ કઈ છે? તો રાષ્ટ્રીય સંસ્થા છે. બરાબર, આ કહેવાય ને કે આ એકલ દોકલનું કામ, તમે સંસ્થા, કમિટી, સમિતિ આ બધું બનાવો તો જ તમે સફળ થાઓ. બાકી એમ તમે આવું કંઈક કરીએ તો ના થાય. બરાબર છે, તો એના માટેની સંસ્થા છે. કઈ જગ્યાએ છે? તો દિલ્હી નજીક હરિયાણામાં. કઈ જગ્યાએ? તો ગ્વાલ પહાડીમાં. ચલો, આ સંસ્થા છે ભાઈ વિકાસશીલ દેશોનો સમૂહ એટલે કે G15 વચ્ચે સૌર ઉર્જાના ક્ષેત્રમાં મદદ અને સમન્વય કરે છે. સૌર ઉર્જાના ક્ષેત્રમાં તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ માટે ભાઈ ભાગ લેવો.
કંઈ પણ આપણા ભારતમાં છે આવું કંઈ ઇન્ટરનેશનલ કોઈ એવી સંસ્થા જ્યાં કંઈ સૌર ઉર્જા માટે કંઈ ફેમસ હોય? આવું કંઈ છે? ચલો, કઈ જગ્યાએ છે? તો એ તમને કહી દઉં, હરિયાણાના ગુરુગ્રામમાં છે. ઇન્ટરનેશનલ, એકમાત્ર એવી સંસ્થા ઇન્ટરનેશનલ જે આપણા ભારતમાં છે. બોલો, છે? નામ યાદ નથી આવતું તમને. એ પણ કોઈ સોલર વાળું છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ યાદ છે? હરિયાણાના ગુરુગ્રામમાં, બરાબર છે. એકમાત્ર એવી ઇન્ટરનેશનલ સંસ્થા જે એનું મુખ્ય ક્યાં છે? આપણા ભારતમાં છે મથક. ચલો, સૌર ફોટોવોલ્ટેઇક ઉર્જા જે આપણે હમણાં ચર્ચા કરીએ એવું જ છે કે આ ઉર્જાનો જે ફોટોવોલ્ટેઇક કોષ, બરાબર, કોષ એટલે જે સિલિકોનનો જે આપણે યુઝ થાય ને જે પેનલમાં, એની વાત છે. પ્રત્યક્ષ વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરી શકાય છે. આ જે ફોટોવોલ્ટેઇક જે કોષ છે એ વિશુદ્ધ એટલે કે પ્યોરિફાઈડ પોલીક્રિસ્ટલાઇન સિલિકોનમાંથી આ બનાવવામાં આવે છે. સિલિકોન પૃથ્વીની સપાટી પર મોટા પ્રમાણમાં મળી આવે છે, આપણને ખબર. પરંતુ આ જે પોલીક્રિસ્ટલાઇન સિલિકોનનો ખર્ચ વધુ હોવાને કારણે તે મોંઘી ટેકનોલોજી છે. મેં તમને હમણાં વાત કરી હતી કે બધા સોલર રૂફટોપનો ઉપયોગ તો કરે છે, પણ આ જે ખર્ચો આપણને નથી પોસાતો. પણ જે લોકો કરે છે એ વન ટાઈમ ખર્ચો, બરાબર, કે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, જે ખર્ચ પણ ના કહી શકાય, કેમ કે આને લાંબા ગાળાનો એને ફાયદો મળવાનો છે, બરાબર. પછી હમણાં કંઈ ન્યૂઝમાં એવું આવ્યું હતું કંઈક ચીનમાં કે કઈ જગ્યાએ રણ પ્રદેશમાં આ બધી શું કે સોલર પેનલ મસ્ત પાતળી હતી અને વાવાઝોડું હોય ને બધું ઉડાડી દીધું. કેટલું મોટું નુકસાન થયું હતું, બરાબર છે. એટલે તો આપણા ઘરોમાં બધા મસ્ત આમ કહે ને એંગલ બનાવીને બોધી રાખો આમ સ્ક્રૂથી, એમ, બરાબર છે. ફરીથી એકવાર કે જ્યાં ફોટોવોલ્ટેઇક જે કોષ છે એ વિશુદ્ધ પ્યુરિફાઈડ પોલીક્રિસ્ટલાઇન સિલિકોન, બરાબર, આમાંથી બનાવવામાં આવે છે, બરાબર. અને સિલિકોન છે એ પૃથ્વીની સપાટી પર ભાઈ મોટા પ્રમાણમાં મળી તો આવે છે, પણ આપણે જે વસ્તુ જોઈએ છે એક્ઝેક્ટ, બરાબર, એ કયું છે? ભાઈ પોલીક્રિસ્ટલાઇન સિલિકોન છે. એ આપણે જોઈએ છે આ ઉર્જા ઉત્પન્ન કરવા માટે, અને એ છે એ મોંઘું છે, બરાબર છે. તો તમને કદાચ આમાંથી પ્રશ્ન ના પૂછે, સીધું સીધું એમ પૂછે કે ભારતની સિલિકોન વેલી એટલે બેંગલુરુ, બરાબર છે. તો આવો પ્રશ્ન પૂછાય તમને, બરાબર. અને એક આ પ્રશ્ન યાદ રાખવાનો, આ પોલીક્રિસ્ટલાઇન છે ને, આ વસ્તુ તમારે શબ્દ યાદ રાખવાનો, બરાબર. બે સોલર પેનલમાં જે વપરાય છે એ તમારે જોવું પડશે આ વસ્તુ, બરાબર. અને આ મોંઘું છે, એટલા માટે તો ઘણા લોકો વિચારે છે પણ ઇમ્પ્લિમેશનમાં નથી લાવી શકતા. એનું કારણ જ આ છે, બરાબર. એના કરતાં કે એક કામ કરે કે ભાઈ જે આ જીબી વાળું ચાલે છે ને, તો હું ટોરેન્ટ કરાવી દઉં, એ પોસાશે. પણ આ નહીં પોસાય અત્યારે. આ તમે જે પેલા કહેવાય ને કે લોકો પાસે રૂપિયા ક્યાં નાખવા, જ્યારે આ પ્રશ્ન ઉદ્ભવે ને તો તમે આમાં અખતરો કરી શકો. બાકી દેવું કરીને, બરાબર છે, તીરથ ના કરાય. હા, બરાબર છે. ચલો, ખર્ચને ઘટવાના ઉદ્દેશ્યથી થિન ફિલ્મ એમોર્ફોસ સિલિકોન ના ઉપયોગ માટે સંશોધન એટલે કે રિસર્ચ થઈ રહ્યું છે, ચાલે છે હજુ કામકાજ. આમાં સંશોધન થઈ રહ્યું કે હજુ આનો ખર્ચમાં કેમનો ઘટાડો કરવો, બરાબર, કેમ કે પેલું તો આપણને મોંઘું જ પડવાનું છે. ચલો, ઉપયોગની વાત કરીએ તો આપણને ખબર જ છે, સૌર ફાનસ. કેટલા લોકોએ આ યુઝ કરેલી? સૌર નહીં, સિમ્પલ ફાનસ આવતી હતી. એટલે આપણા પપ્પાને બધા કહેતા હતા ને, અમે તો કે ફાનસના અજવાળે ભણતા હતા અને તમને લાઇટો મળી તો એ કદર નથી તમને, આવું કહેતા હતા ને, બરાબર. પછી એક ઘણી રીલ્સમાં એવું પણ કહે છે કે છોકરાઓને સમજણ આપતા હોય તે મા બાપે કહે કે અમે રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળે ભણતા હતા, અને અત્યારનું જે આપણું જે જનરેશન છે એમ કે તમે જો સવારે વાંચવું હોત ને, એટલે પછી શું કરો? સ્ટ્રીટ લાઇટ નીચે બેસ. તમે જો સવારે અભ્યાસ કર્યો હોત તો કદાચ આ ના ગયો. એટલે ચોખ્ખામાં રોકડા જવાબ મળી જાય બચારાઓને.
એટલે એ લોકો કહેવાનું જ માંડી વાળે. કંઈ નહીં, આપણે અહીંયા જોઈએ તો ફાનસ કંઈક આવું આવતું હતું. આવા આપણો બલ્બ આવતો હતો, બરાબર, બલ્બ આવતો હતો આવો, બરાબર. અને અમે જ્યારે વાપરતા હતા ને તો અઠવાડિયાની અંદર આ બલ્બ તૂટી જતો, નવો લાવવો પડતો હતો. એટલું એકદમ મસ્ત પતલો કાચ આવે. ભાઈ ડ્રોઈંગ મારું સારું છે, પણ અત્યારે હાલ સાયન્સ કરું છું એટલા માટે. ચલો, હા, કુપોષિત ફાનસ હતી એમ સમજી લેજો. ચલો, કંઈ નહીં. તો આજે સૌર ફાનસ છે. ભાઈ ઘર અને રસ્તા પર જે પ્રકાશ વ્યવસ્થા અત્યારે તમે જો ગામડાની અંદર જે સ્ટ્રીટ લાઇટ હોય ને એની અંદર પેલા સોલર પેનલવાળી લાઇટ મૂકેલી હોય છે. ઓકે, ચલો, સૌર પંપ છે. મેં હમણાં જે વાત કરી હતી કે ખેડૂતો પહેલાં તો રાહ જોતા હતા કે ક્યારે મારો નંબર આવે. હવે સોલર પંપ નાખી દો, જ્યારે જોઈએ ત્યારે નંબર, બરાબર છે. ચલો, સામુદાયિક પ્રકાશ વ્યવસ્થા છે, રેલવે સિગ્નલ છે. ખાલી રેલવે સિગ્નલ નહીં, આપણે જે અત્યારે રેગ્યુલર સિગ્નલ પર બી જે લાઇટો છે ને એ મોટા ભાગે ભાઈ સોલર પર ચાલતી હોય છે. ચલો, દૂરના વિસ્તારમાં ભાઈ દૂરસંચાર યંત્રો, વિદ્યુત ઉર્જા, આમાં બી આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોટોવોલ્ટેનિક સિસ્ટમ, બરાબર. ખેતરોમાં લોકો કહેવાય કે જ્યાં પાળીઓ ખાલી દેખાય ને ત્યાં મૂકી દે છે, બરાબર. તમે જોયું હશે કે આ દહેગામવાળા પટ્ટામાં લોકો ખેતરોમાં એમને મૂકી દીધેલા છે, બરાબર છે. પેનલ મૂકેલી છે ખેતરમાં કે ખાલી પડ્યું છે તો કમને કંઈક તો પ્રોડક્શન થાય, બરાબર. કાવડીનું એવું ના થાય કે મારી જમીન એમને એમ પડી રહી, બરાબર છે. હા, પણ એ તો ચલો ભાઈ પબ્લિક સારી હોય તો મુકાય, નહીં તો ભાઈ સોલરે ક્યાં ગઈ અને પેનલે ક્યાં ગઈ, સવારે ભાઈ એફઆઈઆર કરવી પડે, બરાબર છે. તો આ છે, હજુ થોડા ડખા ચાલે છે આપણા. ચલો, ગ્રામીણ ક્ષેત્રમાં ભાઈ ટેલિફોન કેન્દ્રથી ભાઈ આપણે વિદ્યુત ઉર્જા, બરાબર, રેડિયો અને ટેલિવિઝન કેન્દ્ર સૌર ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા આપવી. સંરક્ષણ ક્ષેત્રોમાં સૌર ફોટોવોલ્ટેક્સ, આ જે ઉર્જા છે આ બધાનો આપણે એમાં યુઝ કરીએ છીએ. સાનો તો જે ફોટોવોલ્ટેક જે આપણી સિસ્ટમ છે એ આમાં પણ આપણે યુઝ કરીએ છીએ. ચલો, રણ પ્રદેશ, પર્વતીય ક્ષેત્રો. આવજો, રણ પ્રદેશ છે, પર્વતીય ક્ષેત્રો, ત્યાં થાંભલા પહોંચાડવા થોડા અઘરા છે. તમે જે બી પ્રોડક્શન કરો છો તો ત્યાં થાંભલા પહોંચાડો તો કોસ્ટિંગ વધી જાય, અને બને કે થાંભલો પહોંચાડ્યો અને લેન્ડ સ્લાઇડિંગ થયું, થાંભલો પડી ગયો, બરાબર. તો આ પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. ચલો, આ રણ પ્રદેશમાં વાવાઝોડા વધારે આવતા હોય, ગમે ત્યારે કંઈ ને કંઈ ઉડતું જ હોય, બરાબર છે. તો ક્ષેત્રોમાં દૂરના વિસ્તારોમાં આ સૌર ફોટોવોલ્ટેક ઉર્જા છે એ ક્રાંતિ સમાન છે, કારણ કે આ ક્ષેત્રોમાં ભાઈ ઉર્જાના પુરવઠાનું આ એક મુખ્ય ક્ષેત્ર બની રહ્યું છે. 100 કિલોવોટના 2 પરસ્પર સંપર્કના જે વિદ્યુત કેન્દ્ર ઉત્તર પ્રદેશના કઈ જગ્યાએ? અલીગઢ જિલ્લાના કલ્યાણપુરમાં, અને ઉત્તર પ્રદેશના બીજું કયું છે? આ મઉ જિલ્લાના સરાય સાદીમાં. સારી સાદી કદાચ યાદ રહે, બરાબર છે. તો સરાય સાદીમાં શરૂ કરવામાં આવેલા છે. કઈ જગ્યાએ છે? તો એક તો ક્યાં છે? તો ઉત્તર પ્રદેશમાં અલીગઢ જિલ્લાનું કયું? કલ્યાણપુર. અને બીજું ત્યાંનું જ ભાઈ મઉ જિલ્લાનું સરાય સાદી. ચલો, લદ્દાખમાં પણ પહોંચી ગયા આપણે. તો લદ્દાખમાં કયું પ્લેસ છે? તો નિયોમાં. લદ્દાખની અંદર કયું પ્લેસ છે? તો નિયોમાં છે, બરાબર. સ્થાને 40 કિલોવોટ સૌર વીજળી સંયંત્રનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અને હાલમાં જ ભારત સરકારે નિર્ણય લીધો કે 15 થી 10 કિલોવોટ સૌર વિદ્યુત સંયંત્ર, આ યંત્ર છે, સૌર ફોટોવોલ્ટેક ઉર્જાના માધ્યમથી શરૂ કરવામાં આવ્યાની ભાઈ પરવાનગી છે, બરાબર. કોને આપવામાં આવી? ખાનગી કંપનીઓને, બરાબર. અને જ્યારે આપણે ખાનગી કંપનીઓને કામ આપીએ છીએ ને ત્યારે આપણું કામ થોડું સ્પીડમાં થાય છે, બરાબર. કેમ કે સરકારમાં જે કર્મચારીઓ છે એ થોડા આમ ઢીલા છે, એવું તો ના કહી શકાય. એ લોકોની દાનત નથી હોતી ખાસ વધારે પડતું કામ કરવાની, બરાબર. એ લોકો એમ કે સાહેબ આ ફાઇલો જે ટેબલ પર પડી છે ઓછી થતી નથી, ત્યાં તમે ક્યાં વધારાનું આપો છો, બરાબર છે. અને ડખો એ છે કે એ લોકોને 311 ને, હા 311 કલમ કદાચ, એમાં આપણે કર્મચારીને પ્રોટેક્શન બી આપેલું છે કે તમે એને કાઢી ના મૂકો, તમે મૂકો સમિતિ બેહાડો એની ઉપર, તમે એના ડાયરેક્ટ એમ ના કે બધું કાલથી ના આવતો, બરાબર છે. તો પ્રોટેક્શન છે એનો મિસયુઝ થઈ રહ્યો છે. ચલો, ભારત સરકારે દેશનો અલગ અલગ ભાગોમાં 14 ગ્રીડ એટલે કે ઇન્ટરેક્ટિવ એસપીવી બરાબર પરિયોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેની કુલ ક્ષમતા કેટલી છે? 800 કિલોવોટ છે. ચલો, તો આપણે સૌર તળાવથી આગળ વધીએ, બરાબર.
પછી આપણે આગળ વધીશું. 16 તળાવ સુધી રાખીએ છીએ, બરાબર. કેમ કે ચલો 106 નંબરની 107 નંબરની સ્લાઇડ આવ્યા છીએ આપણે, બરાબર. અને જો આપણે 180 પહોંચવાનું છે, તો આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બી આગળનું જે છે, બરાબર છે, એ આપણે લઈશું. તો અહીંયા આપણે ઘણું છે, પણ ના છૂટકે મારી વાણીને વિરામ આપવો પડે છે, બરાબર છે. તો બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.